સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. કર્મો કરેલા આપણે ભૂતકાળમાં જન્મો લઈ, તે કર્મનું ફળ ભોગવ્યા વીણ માર્ગ એકે છે નહીં. પરનું કરેલું કર્મ જો પરિણામ મુજને કરે, તો મુજ કરેલા કર્મનો અર્થ કાંઈ નહીં સરે. મુજ બુદ્ધિના વિકારથી કે સંયમના અભાવથી, બહુ દુષ્ટ દુરાચાર મેં સેવ્યા પ્રભુ કો બુદ્ધિથી. કરવું હતું તે ના કર્યું પ્રમાદ કેરા જોરથી, સૌ દોષ મુક્તિ પામવા માગો ક્ષમા હું હૃદયથી. માગો ક્ષમા હું હૃદયથી. મન વચન કાય કશાયથી કીધા પ્રભુ મેં પાપ બહુ. સંસારના દુઃખ બીજ બહુ મેં વાવ્યા, અરે હું શું કહું. તે દોષને આલોચના નિંદા અને ધિક્કારથી, હું ભસ્મ કરતો મંત્રથી જેમ વિષ જાતું વાદીથી. હું ભસ્મ કરતો મંત્રથી જેમ વિષ જાતું વાદીથી. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. વચનામૃત 454 ખંભાતના શ્રી અંબાલાલભાઈ વગેરે મુમુક્ષુ પર લખેલું. આપણે ગયા સમાગમમાં અડધો જેટલો પત્ર જોયેલો કે આ આદિ વચનો પૂર્વે જ્ઞાની પુરુષો માર્ગાનુસારી પુરુષને બોધતા હતા. હજી જીવ પામ્યો નથી, પણ રસ્તે ચડી ગયો છે માર્ગાનુસારી. જે શાસ્ત્રમાં વાત આવે છે કે માર્ગાનુસારીના 35 ગુણો, એ વાત નથી અહીંયા. એ આખો અલગ વિષય છે. અહીંયા રસ્તે ચડી ગયો છે કુપાલુ. એને અધ્યાત્મમાં રસ છે, એને છૂટવાની આકાંક્ષા થઈ છે, પણ હજી સંકિત થયું નથી. પણ જ્ઞાની જાણે છે કે આને ખાલી તેજીને ટકોરા કરશું તે પાટે ચડી જશે. એટલે માર્ગાનુસારી પુરુષને જ્ઞાની પુરુષો બોધ આપતા હતા. તો જ્ઞાનીને મળ્યો છે, તે જ્ઞાનીના દર્શન કર્યા છે, તે જ્ઞાનીના વચન સાંભળ્યા છે. તને સંસાર કેમ ગમે છે? તને હવે ભોજન તે સિદ્ધને ભાવે, તને હવે ઊંઘ તે સિદ્ધને આવે છે, તારે માથે કોપી રહ્યો કાળ, તને બધું ગમે છે કેમ? એટલે આ પ્રતિક્રમણ છે, આ આલોચના છે. પોતે પોતાને જ પૂછવાનું છે. એટલે હું બોલતો એટલે હું તમને નથી પૂછતો, હું મારી જાતને જ પૂછું છું. આ જાણીને સાંભળીને તે સરળ જીવો આત્માને વિશે અવધારતા હતા. સરળ એટલે ભગવાનના માણસ નહીં, ભોટ નહીં. કુપાલદેવે ખુલાસો કર્યો છે ઉપદેશ છે એમાં કે જે સૌ ભોળો હોય ને, ભોટ, બધા સાથે હળી મળીને રહે, કશાય ન કરે, એટલે દેવલોકમાં જાય. પછી એફડી વપરાઈ ગઈ, પછી પાછું 84માં રખડે. એટલે પરમાર્થમાં ઉપયોગ સહિત સરળપણું સેવવાનું છે. પુષ્પમાળામાં કુપાલદેવે 12મે વર્ષે લખ્યું છે કે ઉપયોગ સહિત વિચક્ષણતાપૂર્વક સરળતા સેવે એનો આજનો દિવસ ઉત્તમ છે. અને આ જીવ પરમાર્થ પામવાનું ઉત્તમ પાત્ર છે. વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, જીતેન્દ્રિયતા અને સરળતા. આ સરળતા આપણે કહીએ ને, આ તો સાવ ભોળા બોળાનું કામ નથી. અધ્યાત્મમાં માર્ગમાં વિચક્ષણનું કામ છે. કુપાલદેવ ખાલી ઊંચું જોઈને અંબાલાલભાઈને ખબર હોય કે શું કહેવા માગે છે. નહીં તો કુપાલદેવ રજા આપી દે, અંબાલાલ ગાદલા ઉઠાવો. પછી પૂછાય નહીં કે કેમ, મેં શું ભૂલ કરી. તેજીને ટકોરા ને ગધેડાને ડફણા. જ્ઞાની ગધેડાને ડફણા મારતા નથી, ટકોરા જ કરે. ખાલી નાની ભૂલ થાય, ખાલી આમ કરતા હતા અંબાલાલભાઈ. એટલે ઘણા ટેવ હોય, એમાં કંઈ રજપૂત નથી થવું. પણ મૂછ હોય એટલે આમ પહેલાંના જમાનામાં તો મૂછ રાખતા હતા. પહેલાં મગન બાપા વાત કરતા કે આપણે હવે તો ફેશન છે મૂછ ન રાખવી. મૂછ મુંડાવે ને એટલે એમ કે કોઈ ગુજરી ગયું, કોઈ દેવ થયા, ગુજરી જાય ત્યારે મૂછ કાઢી નાખવાની, તો મૂછ રાખવાની. એટલે કુપાલદેવ, સૌભાગભાઈ, અંબાલાલભાઈ, જૂઠાભાઈ બધાને મૂછ. ત્યારે એ હતી પ્રથા. તો આમ હાથ કરે, કુપાલદેવનું ધ્યાન ગયું કે આ આમ કર્યા કરે છે, આમ તને જોઈ લઈશ એમ. અંબાલાલભાઈને ભાવ હતા જ નહીં. હજામ આવ્યો, ખાલી સીધું કુપાલદેવ ઈશારો કરે છે કે ઓલા ભાઈ બેઠા છે ને બધું મૂંડી નાખો. હવે મહાત્મા કહે તો મૂંડી જ નાખે ને. અંબાલાલભાઈ હજામને પૂછે છે આ શું કર્યું? તો
તો મને મહાત્માએ કીધેલું, એક હરફ નથી ઉચ્ચારી. કેમ કેમ કહ્યું? મારી ખંભાતની બજારમાં આબરૂ શું રહેશે? સરળતા, આ સરળતા, વિચક્ષણતા, કે આમાં મારે બોલાય નહીં કાંઈ. બહુ પૂછપૂછ કરે ને, બહુ નમન નમન કરતો હોય ને, શાસ્ત્રમાં કહ્યું છે નમન નમન મેં ફેરે બોત નમે નાદાન દગલ બાદ દેડા નમે ચત્તા ચોર કમાન. બહુ નમસ્કાર કરતો હોય ને, એ પગમાં ચાંદીનું ઝાંઝર ખેંચી લેવાનો હોય એટલે નમસ્કાર કરતો હોય, ચત્તા ચોર કમાન. નાદાનિયતનું લક્ષણ છે. એ એક જ સાચું વંદન શ્રી જીનેવર પ્રતિ, વર્ધમાન પ્રતિ ટાળે નર નારીને ભયંકર ભાવસાગરથી. એક જ નમસ્કારની જરૂર છે ખાલી મહાવીર સ્વામીને. આપણે જે નમસ્કાર કર્યા જ નથી એ કોઈ, એટલે આપણે એમ થાય ભક્તિ થઈ જાય છે. નમસ્કાર કર અને કે તે શું ગુના કર્યા છે ક્ષમાપના બોલીને. એ તો નહીં કહે તો એ તો જાણે જ છે. આપ શ્રીમદ બધું જાણો જ છો. એ ગુરુરાજ તમે જાણો છો સગળું, તોય કહી દેવું પડે. શિષ્યની ફરજ છે ગુરુ બધું જાણે તોય કહી દેવાનું. ગોપાલ તો બધું જાણતા જ હતા કે અમને મળ્યા પછી અંબાલાલે વ્યવહારને દિવાસળી મૂકી દીધી છે. તોય અંબાલાલે પત્ર લખ્યો છે સત્સંગ સંજીવનીમાં કે તમને મળ્યા પછી મેં 12 મહિનાનું કામ 1 મહિના જેટલું કરી નાખ્યું છે. પણ હજી પ્રમાદ છે પાછો, એમ કે છે. આપણે ખાલી પર્યુષણમાં પહેલો ને છેલ્લો ને વતલો દિવસે અડધો 1 કલાક ફાળ્યો હોય તો આપણને એમ થાય મેં બહુ મોટો ઉપકાર કર્યો. જૈન શાસનની પ્રભાવના કરીને. કોની પ્રભાવના કરે છે આજે? અહમભાવથી રહિત નહીં, સ્વધર્મ સંચય નહીં, નથી નિવૃત્તિ નિર્મળપણે. અહીંયા આવ્યો તો નિર્મળપણે નથી કાંઈ. હવે તો બધું મોબાઈલમાં હોય ને, આખા બધા ઇન્કમટેક્સના બધા ચોપડા મોબાઈલમાં લઈ આવ્યો હોય. અરે ટાઈમ મળે તો કરતો હોય. નથી નિવૃત્તિ નિર્મળપણે અન્ય ધર્મની કાંઈ. અધ્યાત્મ છે જ ક્યાં? મુખ્ય અંતરાય હોય તો જીવનો અનિશ્ચય જેને છૂટવું જ નથી. આપણને ક્યાં કાળ નડે જ છે? આપણને કોઈ પાકિસ્તાનનો ખાન નડ્યો ભક્તિ કરવામાં કુપોલદેવની? આપણે ખાવાનું નથી, આપણે આજીવિકા નથી એટલે ભક્તિ નથી થતી. આપણે ક્યાં નડે જ છે? આપણને કાંઈ કાળે નથી નડતો, ક્ષેત્રે નથી નડતો. આપણને ક્યાં ક્ષેત્ર નડે છે? દુનિયામાં જે થતું હોય આપણને કાંઈ નડે છે ભક્તિ કરવી હોય તો? આ કાળમાં જ હતા ને અંબાલાલભાઈ, તો હમણાં એને પત્ર સત્સંગ સંજીવનીમાં છે કુપોલદેવને લખે છે. આ પ્રતિક્રમણ કોને કહેવાય, આલોચના કોને કહેવાય? આ જાણીને સાંભળીને તે સરળ જીવો આત્માને વિશે અવધારતા હતા. ઝીલી લે તરત જ. બોલ્યા કે ઝીલું, બોલ્યા કે ઝીલ્યું. ખાલી સામું જોવે બસ એટલામાં સમજી જાય, પગ હલેને સમજી જાય કે જ્ઞાની લઘુશંકા કરવા જવાના છે કે દીર્ઘ શંકાએ જવાના છે. અંબાલાલભાઈ પાણી લઈને તૈયાર હોય અને એમ જ કરવાના હોય. કુપોલદેવ પગ દોડાવે, નેપકિન તૈયાર હોય, પગ લૂછે. કુપોલદેવ શાંતિથી ઊભો હોય, ના પડે કાંઈ એને. બીજાને ના પડે કુપોલદેવ, અંબાલાલભાઈ ના પડે. આ તો ગુરુગમ છે. એ ઈચ્છે જ છે કે આ સેવા કરે મારી. કહી જ દીધેલું એણે. પહેલાં પરીક્ષા કરી ખાલી આપણને બોધ આપવા માટે કે એક સત્પુરુષને શોધો અને તેના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરીને વર્ત્યો જ્યાં. કુપોલદેવ અંબાલાલભાઈ કહે છે તમે સામે ઊભો છો, હવે ક્યાં સત્પુરુષને ગોતવા જાય 14 રાજલોકમાં? કુપોલદેવની આજ્ઞા છે ને સત્પુરુષ શોધો. એટલે ખંભાત છોડીને અંબાલાલભાઈ વયા જાય ઋષિકેશ ગુરુજી ગોતવા, હરદ્વાર. પકડ્યા એણે. પછી કુપોલદેવને કહેવું પડ્યું અમે અંબાલાલ સિવાય કોઈને માર્ગનો મર્મ કયો નથી. અંબાલાલભાઈ કહી દીધું. ઈશારામાં સમજી ગયા કે સત્પુરુષ હોવા જોઈએ. સત્પુરુષ તો છે જ, હવે ક્યાં ગોતવા જાય? અમે જ્ઞાનીની આજ્ઞા માનું છું, વયો જાઓ હરદ્વાર. પકડ્યા તમે જ. ના પાડે જ્ઞાની ના જ. અહીંયા સ્વચ્છંદ કરવો પડે ભક્તિમાં. તમે ના પાડો તો તમને નહીં છોડવું. હવે આવી જ રીતે આ એક છગન નાનજીનો પ્રસંગ છે. આવો લીમડી વઢવાણ કુપોલદેવ એ પોતે લીમડીના હતા. છગન નાનજી બધાને કહે પરમ કુપોલદેવ નામ પાડ્યું છે ને છગન નાનજીએ પાડ્યું છે. છગન નાનજીને મનસુખ દેવસીએ. કુપોલદેવ પરીક્ષા કરે છે તમે સંપ્રદાયમાં જ્યાં છો ત્યાં શું કહેશો? ત્યાં અમે કહેશું છાતી ઠોકીને કે અમારા પરમ કુપોલદેવ આવ્યા છે. તો કહેશો? તો કહેશું. પરમ કુપોલદેવ નામ છગન નાનજીએ પાડ્યું છે કુપોલદેવ. હવે ના થોડાક સ્વચ્છંદી આપણી ભાષામાં. અને કુપોલદેવ આગળ સ્વચ્છંદ કરતા. કુપોલદેવ કે ઠીક બધાને કહેતો નહીં, અમે નિવૃત્તિ અર્થે અહીં આવ્યા છીએ, અમારી શાંતિ જોઈએ. એટલે 2-5 જણા બસ, વધારે કહેતો નહીં કોઈને. હું 10 જણને તો કહેવાનો જ છું કે એટલા તો લાભ લેશે. કુપોલદેવને મંજૂર, ઠીક 10 ને કહે છે, વધારે નહીં કહેતા, તો એ પાછા 15 કરી નાખે. આ સ્વચ્છંદ નથી, આ ભક્તિ છે. કુપોલદેવને કહેવું પડ્યું ઠીક. પછી ચિત્રપટ આપવાનું હતું, કોઈક માગ્યું. છગનદાનજીને કહે છે અને ચિત્રપટ આપી દેતો. એ તમે મને આપ્યું છે એ ચિત્રપટ આપવાનું નથી. બીજું નાનાભાઈ મનસુખભાઈ આગળ છે એની ઓફિસમાં પડ્યું છે એને કેવું આપે? ન આપ્યું એણે. આ ભક્તિ છે. આપણે એમ થાય સ્વચ્છંદ છે.
નાના ભાઈ મનસુખ આગળ છે, છગનદાની ખબર હતી, એની આગળ પડ્યું છે ઓફિસમાં દુકાન, એને કહો એની આગળ મગાવી લે. મનસુખભાઈ હતા, પછી કીધું મનસુખ તું આપજે, મનસુખ છગન નહીં આપે. પછી કીધું છગન નહીં આપે એટલે સત્પુરુષ પ્રસન્ન થયા છે, રાગ કરવો પડે, ત્યાં આજ્ઞા ન મનાય કે હા હું આપી દઉં છું, ખાલી થઈ જાય. ઘર બાળીને તીરથ કરાય, લોકો ઘર બાળીને તીરથ કરે. એટલે આપણે ધ્યાન રાખવાનું. આપણે એમથી આપણે બીજાની સેવા કરીએ છીએ, હજી પગે બળીને ડુંગરે ચડવું છે? આ ભક્તિ કરી છે, આ મૂછ કાપી નાખી, પૂછતા નથી. આ સરળતા કે મારે અહીંયા સ્વચ્છંદ કરાય નહીં, આ મને મૂછ ઉડાવી દીધી છે, નક્કી ક્યાંક કારણ હોવું જોઈએ, મારો પ્રમાદ હોવો જોઈએ. આ સાંભળીને તે સરળ જીવો આત્માને વિશે અવધારતા હતા. ઝીલી લે આજ્ઞા, કાંઈ પણ બોલે એટલે જ્ઞાની. પૂછપૂછ ન કરે, એ કે એમ જ કરવાનું હોય. પ્રાણ ત્યાગ જેવા પ્રસંગને વિશે, આ તો ઉચ્ચ કોટીના મુમુક્ષુની વાત છે, પણ આપણે આમાંથી ખબર પડે કે આપણે ક્યાં છીએ અધ્યાત્મમાં. પ્રાણ ત્યાગ જેવા પ્રસંગને વિશે પણ તે વચનોને અપ્રધાન ન કરવા યોગ્ય જાણતા હતા. એકવાર શ્રદ્ધા થઈ કે આ સત્પુરુષ છે, આ મારું આત્મકલ્યાણ કરનાર પૂરા છે, પૂર્ણ પુરુષ છે. પછી આ બાજુ દેહ જાય છે અને આ બાજુ આજ્ઞા કે સત્સંગ જાય છે, દેહ જવા દેવાનો. 609માં પત્રની 11મી કોલમ છે. ઓળખાણ થઈ છે કે શ્રીમદ રાજચંદ્ર સત્પુરુષ છે, પરમાત્માને બીજા મહાવીર છોડો, ખાલી મારા આત્માનું કલ્યાણ કરવા માટે આ પૂરતા છે, એના વચન પૂરતા છે. આ જ એને શ્રદ્ધા થઈ, એને શું કરવું જોઈએ? સત્સંગની ઓળખાણ થવી, પાના નંબર 470, 609નું 11મી કોલમ. સત્સંગની ઓળખાણ થવી જીવને દુર્લભ છે. સત્સંગ, અહીંયા આત્માની વાત થાય છે? હા, આત્માની વાત તો થાય છે. વ્યવહારની વાત થાય છે? ના, વ્યવહારની વાત નથી થતી. કમાવાની, પરદેશ જવાની, લગ્ન કરવાની, સંતાન કરવાની, આ વાત નથી. એટલે આત્માની વાત એટલું નક્કી થઈ ગયું કે આ સત્સંગ છે. આ આત્માને સતનો રંગ ચડાવે એ સત્સંગ. હા, સત્સંગ છે, આટલું થયું. પહેલાં તો આ જ દુર્લભ છે. આ જ વાત, આવો જ પત્ર કુપોલદેવે 4 લીટીનો 777મો પત્ર અંબાલાલભાઈ ઉપર લખેલો છે. એમાં લખ્યું છે કે કોઈ મહત પુણ્યનો ઉદય હોય પૂર્વ, ત્યારે સત્પુરુષ મળે, હજી ઓળખ્યો નથી, ખાલી ભેટો થાય. એ ખાલી કુપોલદેવ આવે ખંભાતમાં, બસ. સામેવાળા ઓળખતા નથી કે કોણ છે, જ્ઞાની છે કે નહીં, પણ ભેટો થાય. ઘણાને થયો છે ને ખંભાતના. મહાપુણ્યનો ઉદય ત્યારે થાય. પછી ઓળખી જાય અંબાલાલને જેમ, એ મહત પુણ્ય હોય તો, અને આચરણમાં મૂકે એ તો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. જ્ઞાનીની આજ્ઞા ઝીલે, આજ્ઞા રુચિ સંકિત થઈ ગયું. હજી આજ્ઞા પાળે કે નહીં, એને રુચિ છે કે મને આજ્ઞા મળે. આજ્ઞા રુચિ સંકિત છે, બીજ રુચિ સમ્યકત્વ છે. મને ક્યારે આજ્ઞા મળે? આપણે આજ્ઞા માનીએ છીએ જ ક્યાં? મળી છે તોય. સત્સંગની ઓળખાણ થવી જેને દુર્લભ છે. કોઈ મહત પુણ્ય યોગે તે ઓળખાણ થઈ નિશ્ચય કરી આ જ સત્સંગ છે, આ જ સત્પુરુષ છે શ્રીમદ રાજચંદ્ર. આપણને મોક્ષ શું, પરમાત્મા શું, સિદ્ધ શું કંઈ ખબર નથી, પણ મારા આત્માનું કલ્યાણ કરવા માટે આ પુરુષ બરોબર છે, એના વચન બરોબર છે એવું લાગ્યું. આ જ સત્પુરુષ છે એવો સાક્ષીભાવ ઉત્પન્ન થયો હોય. કોઈને પૂછવાનું નહીં, કોઈનું માનવાનું નહીં, પોતાને થવું જોઈએ. કહેતા કહેતી થાય નહીં. આ કાંઈ તમે માનજો કુપોલદેવને તો કોઈ માનવા નથી માંડવાનો. આપણે હોય ત્યાં સુધી માંડે આસન, પછી ઉઠો જાય પાછું. ભાઈશ્રી કહેતા વડવાવાળા પોપટલાલભાઈ કે અહીંયા છે ને અંદર, એટલે બધી આમ હા કરે જ કે દરવાજાની બહાર જશે ને એટલે કહે છે આવું કાંઈ હોય જ નહીં. એ તો પોતાને રણકાર થાય તો અંદરથી. એ વ્યવહાર લેવા જ આવ્યો હોય એટલે અભડાવે પછી સત્સંગને. સત્સંગ સત્પુરુષ એવો સાક્ષીભાવ ઉત્પન્ન થયો હોય તે જીવે તો અવશ્ય કરી પ્રવૃત્તિને સંકોચવી, પ્રવૃત્તિ ઘટાડવી પડે, કમાવાનું ઓછું કરવું પડે. પેટ ભરાય છે, પટારાય ભરાઈ ગયા છે, હવે ઓછું કરવું પડે. આમે બહુ વિચારીએ તો કુપાળુદેવના જે ભક્તજનો છે એ આજીવિકા માટે કોણ કામ કરે છે? કે જો હું કામે નહીં જાઉં તો મારે જમાશે નહીં, સાંજે ખાલી બપોરનું જ છે, એવું છે કોઈ? પ્રવૃત્તિને સંકોચવી પડે આપણે. જો આ સત્સંગ લાગ્યો હોય તો પ્રવૃત્તિને સંકોચે. શું કરે? પોતાના દોષ ક્ષણે ક્ષણે, કાર્ય અને પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગ કરી જોવા. હું કે ભૂલ કરું છું, મહેનત કરીને રબર ખેંચીને આવ્યો હોય, એકાદ ફોન આવે પાછો વયો જાય પર્યુષણ છોડીને. આમાં શું બરકત આવે?
ભક્તિ કેમ ફળતી નથી? ભક્તિ કરી જ નથી તો ક્યાં જ ફળે? ભગવાન કોઈને કંઈ ફળ આપતા નથી. આ કુપોદોએ લખ્યું છે એક જગ્યાએ, ભગવાન કોઈને મોક્ષે નથી આપતા અને ભગવાન કોઈને નરકે નથી મોકલતા. એણે રસ્તો બતાડ્યો કે આમ કરીશ તો આમ થશે, આમ કરીશ તો આમ થશે. કુપોદોએ કહ્યું તીર્થંકર ભગવાન સમોસણમાં ખબર હોય ભગવાનને તો કે આ જીવ નરકે જવાનો છે, તો કે નહીં કે ત્રીજી લાઈનના ડાબે બેસા છે છેલ્લે, ભાઈ ઊભા થાવ, તમે કરો નહીં તો નરકે જશો, એમ કે નહીં તીર્થંકર કહે. સમય સમયની વાત જાણી દેખી રહ્યા છે, કેવળી બોલે નહીં, સામાન્ય બોધ આપે. જે જીવનું કલ્યાણ થવાનું હોય બોધ ઝીલી લે. ઋષભનાથ ભગવાને 98 પુત્રને કહ્યું નહીં રાજ માટે લડાય નહીં, હું જે માર્ગે જાઉં છું એ માર્ગે આવો, એવું દેશના આપે એવી ઝીલી લીધું. તો કે અમે શા માટે જાય જો આ સાચું હોય તો? ભગવાન હું ક્યાં કહું જવાનું? ખૂબ મૂંડી દીધા 98ને સાથે લઈ ગયા. જ્ઞાની આપતા દેતા નથી, ખાલી રસ્તો જ બતાવે છે. એટલે ઓળખાણ થઈ પછી ક્ષણે ક્ષણે કાર્ય અને પ્રસંગે પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગ કરી પોતાનો દોષ જોવાના. કે હજી મને મજા આવે છે, સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઈચ્છા થાય છે. પહેલી લાઈન આ પત્રની આગલા સમાગમ લીધેલું આપણે. તો આપણે તો બધું લીલું રાખવું છે, સંસારે લીલો રાખવો છે અને મોક્ષમાં જવું છે. વચનામૃત 86 અને વચનામૃત 153 બે પત્રમાં એક જ લીટી કુપોદોએ સરખી જ લખી છે. સંસારમાં રહેવું અને મોક્ષ થવા કેવું અસંભવિત છે. આ કેવી રીતે થાય? સેથો પાડવો છે, પાથી પાડવી છે, તો ટાલ કેવી રીતે થાય? પણ અમેરિકામાં બાર્ડ એસોસિએશન થયું છે, બધા ટાલિયા ભેગા થયા છે અને એના પ્રેસિડેન્ટ થવું છે. અને બાર્ડ એસોસિએશન ઓફ વર્લ્ડ બાર્ડ એસોસિએશન, WA મોટું યુનિયન છે આખું, એના પ્રમુખમાં અરજી કરવી છે ને. તો પછી પાથી કેવી રીતે પડાય? પણ ટાલિયો થઈ જવું પડે ને. અને સેથોય જોઈએ છે, પાથી પાડવી છે અને ટાલે જોઈએ છે. આપણે સંસાર લીલો રાખવો છે એટલે મંદિરમાં આવવું છે અને જ્ઞાનીના મોઢામાંથી કેવડાવવું છે કે આમ કરો, અમને આશીર્વાદ આપો કે અમારો સંસાર લીલો રહે, અમારી ત્રીજી ફેક્ટરી બરોબર ચાલે. એમ કેમ થાય? અમે પરદેશ જઈએ અને બહુ કમાઈને લાવીએ અને પછી બહુ ભક્તિ કરશું, એવો કોઈ દાખલો ઇતિહાસમાં નોંધાણો છે? બહુ કમાઈને ભક્તિ કરી. પૈસા જેમ જેમ વધતા જાય, સત્તા જેમ જેમ વધતી જાય, એમ કોઈ ભક્તિ કરી એવો દાખલો છે ઇતિહાસમાં ક્યાંય? અનાદિકાલથી આજ સુધીમાં નોંધાણું જ નથી ઇતિહાસમાં. આવું મહત પુણ્યનો યોગ હોય ત્યારે આવો ભેટો થાય અને પછી ખબર પડે કે આ સત્સંગ છે, સત્પુરુષ છે. તો હવે શું કરવું જોઈએ? આપણે પ્રવૃત્તિને સંકોચવી, પોતાના દોષ ક્ષણે ક્ષણે કાર્ય અને પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગ કરી જોવા. નહીં તો શું થાય? દીઠા નૈની દોષ તો તરીએ કોણ ઉપાય? છૂટું કરવું છે ને છૂટવું નથી તો કેમ ચાલે? પરીક્ષણ કરવા જોઈને બેસી નથી રહેવાનું. કુપોદો લખ્યું છે પછી નીચે બેસી નથી રહેવાનું, પછી કરેડિયા કરવા પડે. કુપોદો શબ્દ વાપર્યો છે કરેડિયા. બળદને લોખંડનો આરો નાખે, ન ચાલતો હોય બરોબર, તો કરેડિયા કરવા પડે. અને તે જ સત્સંગને અર્થે દેહત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો. આ બાજુ સત્સંગ મળે છે પણ કદાચ દેહ છૂટી જાય તો સત્સંગ છોડી દેવાનો કે દેહત્યાગ છોડી દેવાનો? અમે એમ લખ્યું દેહત્યાગનો પ્રસંગ કરો. દેહત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો, પણ તેથી કોઈ પદાર્થને વિશે વિશેષ ભક્તિ સ્નેહ થવા દેવો યોગ્ય નથી. આનું સિદ્ધાંતમાં ખૂબ બધું કહ્યું, પર પ્રેમ પ્રવાહ બડે પ્રભુ સે. તન મન ધન અને બધાથી પ્રેમ ઉઠાવી અને આ તરફ વાળવો પડે તો બધા આગમ અહીં આવીને આવી જાય. ન વાંચ્યા હોય તોય આવડે બધું. બ્રહ્મચારીજીનું આયુષ્ય 65 વર્ષ હતું, 33 વર્ષ સુધી એને નવકાર મંત્ર ખબર જ નહોતી. બાંધણી તો અત્યારે મુસલમાનનું ગામ, જૈન સાધુ ત્યાં આવે જ નહીં ક્યારે. એટલે યતિનો અહીંયા ખબર જ નહોતી કે જૈન સાધુ કોને કહેવાય, નવકાર મંત્ર કોને કહેવાય. બાકીના 33માં બધા આગમ, 5 ભાષાની માસ્ટરી, બધું દિગંબર શ્વેતાંબર આમના પ્રમાણે. ભગવાન શાંતિનાથ, મહાવીર સ્વામી, ઋષભનાથ ભગવાન, બધું ચારિત્ર લખ્યું છે આખું ઉત્કૃષ્ટ. 7 પાઠ લખ્યા છે ઋષભનાથ ભગવાનના. પ્રભુશ્રીજી પર પ્રેમ કર્યો ખાલી. એ તો કુપોદોને મળ્યા જ નથી, કારણ કે હું નથી મળ્યો કુપોદોને. હું જેને ગુરુ માનું છું પ્રભુશ્રીજી, એ તો મળ્યા છે ને, કે દાવ ખેલું છું હું. પછી તો રત્ના કરે છે. વવાણિયા ગયા ને
એટલે ભાગોળેથી ખમીસ કાઢી ધોતિયું ટાઈટ કરીને આળોટ ટાળોટ ગયા. કેમ? વૈષ્ણવમાં રમણ રીતિ કરે. રજમાં કનૈયો રમેલો છે, મને એ રીતિ તે રજ મુજ મસ્તક ચડો, ભૂધર માગે. આળોટ ટાળોટ ગયા જન્મભૂમિમાં. પછી સ્મશાનમાં ગયા, જાતિ સ્મશાનમાં. પછી લખે છે, મહાવીર મંગલ ચરણ રાજ પ્રભુએ દીઠ, રાજચંદ્ર પ્રત્યક્ષની પ્રતિતિ મુનિએ કીધ, તે મુનિવર સમકીર્તિના ચરણ ઉપાસક ભાવ, પરોક્ષથી પ્રત્યક્ષનો લાભ થવાનો દાવ. રાજચંદ્ર નામના કોઈ ગુરુ છે, મારા ગુરુના ગુરુ, એમ કહેવાય છે કે ભગવાન મહાવીરને મળ્યા છે. કે મહાવીર મંગલચરણ રાજપ્રભુએ દીઠ. મેં તો કાંઈ રાજચંદ્ર જોયા નથી બ્રહ્મચારી કે, પણ મને એવું શીખવાડ્યું છે કે રાજપ્રભુ ભગવાન મહાવીરના ટચમાં આવેલા. આપણે માટે તો શું, ભગવાન મહાવીરને કહે ચંદ્રપ્રભ સ્વામીના ટચમાં આવેલા. ત્યારથી ચાલે છે અધ્યાત્મ. જેમ ભગવાન મહાવીરને નૈસરના ભાવમાં બી રોપાઈ ગયેલું, એમ કોપાવલોને ચંદ્રપ્રભ સ્વામીના ટચમાં આવેલા ત્યારથી રોપાઈ ગયેલું. અધ્યાત્મની મુસાફરી શરૂ થઈ ગયેલી. વચમાં આવે 33 કરોડ કોટી દેવલોક, ખમવું પડે. એટલે કોપાવલદેવે કહ્યું, ઇન્દ્રની ભવ્યતાથી ભૂલતાપ ખાધી. હવે અમારે દેવલોક નથી જોતો, તો તીર્થંકર થવું છે. તીર્થંકરે કર્યું એ કરવું છે, તરીશ ને તારીશ. મારે તીર્થંકરે નથી થવું. હવે ટાઈમપાસ નથી કરવું. એ નામ કર્મ છે ને, એ કોઈ કર્મ જોતું જ નથી. હવે આશાતના ઘણાને એમ થાય છે, આ ખબર ન હોય ને, અંબાલાલભાઈની ભક્તિ ખબર ન હોય, સૌભાગભાઈની ભક્તિ ખબર ન હોય, એટલે એમ લાગે આશાતના કરી છે. આશાતના ક્યાં કરી છે? તીર્થંકરે નામ કર્મની પ્રકૃતિ છે. એ તરણ તારણ, પોતે તરે ને બીજાને તારે. તો અમારે એ જ કરવું છે. કે જુઓ તો ખરા, સૃષ્ટિને કેવા રૂપમાં મૂકે, એ જ કરવું છે એને. પણ તીર્થંકર થવું નથી, જે સંપ્રદાયમાં જૈનમાં કહેવાય જેવા. હવે પૂર્ણ વિતરાગ જેવો બોધ સહેજે હૃદયમાં છે. ભગવાન મહાવીરને જે બોધ છે પોતાને છે. તારી આગળ છે એ મારી આગળ છે. તારા અભેદ સ્વરૂપમાં મારો નિવાસ છે. હવે લેવા દેવાની કડાકોટથી મુક્ત થઈ ગયા. લેવી કો ના રાહી ઓર ત્યાગી કો નાહી ઠોર. બાકી કાં ઉભી રહ્યું કારજ નવીનો હે. અભિમાન નથી કર્યું. નીચે લખ્યું પાછું આપણી જેવાને એમ થાય. એટલે પ્રાથમિક ભૂમિકામાં આ વાત કાંઈ અમે પરમાત્માપણાના અભિમાનથી નથી લખી, પણ આ દુષ્મકાળના દુર્ભાગ્ય જીવો અમારું હૃદય રડે છે ને દુઃખ જોઈને. આપણને આપણું દુઃખ જ ખબર નથી, તો ક્યાંથી તકલીફ પ્રતિક્રમણ થાય? પછી દેહ ત્યાગ કરવાનો પ્રસંગ આવે તો તે સ્વીકારવાનો. અહીંયા એ આવ્યું ને, પ્રાણ ત્યાગ જેવા પ્રસંગને વિશે પણ તે વચનોને અપ્રધાન ન કરવા યોગ્ય જાણતા હતા. શું કરે? ધર્મ અર્થે અહીંયા પ્રાણને છાંડે, પણ નહીં ધર્મ. આ બધું ધર્મ જાય છે, આ બાજુ પ્રાણ છે. પ્રાણ જશે તો ફરી વાર દેહ મળશે, ધર્મ જશે તો અનંતકાળ રખડશે. અહીંયા તો એક જ ભાવ જાય છે ખાલી. અને આ ભાવ સાથે દેહ છોડે એટલે સીધું સમાધિ મરણ જ થાય. પછી ભવ ક્યાં? ત્રીજા ભવે, બીજા ભવે, બહુ તો 15 ભવે. એને 16મો ભવ નથી. પછી એકવાર સમાધિ મરણ થાય, અનંતકાળના અસમાધિ મરણ ટળી જાય. પછી આ તો બધા સિદ્ધાંત છે. પાછું ઉપનિષદમાં છે આવું બધું, ખાલી જૈનમાં છે એમ નહીં કે એને મરતા જ નથી આવડતું. જીવતા તો બધાને આવડે છે, ખાતા પીતા પૈસા ભેગા કરતા, પરિગ્રહ મોટો કરતા. મરતા જ નથી આવડતું આપણે. પ્રાણ ત્યાગ જેવા પ્રસંગને વિશે પણ તે વચનોને અપ્રધાન ન કરવા યોગ્ય જાણતા હતા અને એ પ્રમાણે વર્તતા હતા. પછી માન્યતાનું ફળ નથી, દશાનું ફળ છે. પછી એ પ્રમાણે વર્તન કરવું પડે. પાછું હા, હું માનું છું કૃપાલદેવને. તો કૃપાલદેવ શું કહ્યું કે આ સત્સંગ છે, આ સત્પુરુષ છે, તો પ્રવૃત્તિને સંકોચવી પડે. આપણે સંકોચી પ્રવૃત્તિને ના, તો ક્યાં કૃપાલદેવને માને છે? પછી આપણને કૃપાલદેવ માને છે એમ કે કોણ કે? આપણે જેવા હોય કે એકબીજાને સર્ટિફિકેટ આપે. તમે તો બહુ ભક્તિ કરો, તો કે તમે બહુ ભક્તિ કરો છો. તમ સર્વ મુમુક્ષુ ભાઈ બહેનોને ખંભાતના કૃપાલદેવ નમસ્કાર કે છે. કેવી રીતે? ભક્તિ ભાવે. કેમ? આત્માની વાત ઝીલનાર કોક મળ્યો. આ પત્ર મુંબઈથી લખ્યો છે. કહે છે સૌભાગભાઈને, મુંબઈમાં આત્માની વાત સાંભળનારની પાણ નથી. અહીંયા કોઈ છે નહીં. કે અહીંયા ખંભાતના મુમુક્ષુઓને છે. એટલે કહે છે, તમ સર્વ મુમુક્ષુ ભાઈઓને અમારા ભક્તિભાવે નમસ્કાર પહોંચે. હું તમને નમસ્કાર કરું છું. ભક્તિભાવ છે, રાજી થાય. આ સિદ્ધાંત છે અધ્યાત્મનો. આ કાંઈ ખાલી ખંભાતના મુમુક્ષુને ખુશ કરવા માટે નથી લખ્યું કૃપાલદેવે. કૃપાલદેવ શું જોતું હતું? એ તો મુંબઈ કમાવા જ ગયા હતા. નહીં તો અંબાલાલભાઈને કહે જ ખાલી કે રવજી બાપાને 10 રૂપિયાનું મની ઓર્ડર કરો, સૌભાગભાઈને 10 રૂપિયાનું કરો. શાંતિથી અહીંયા સમાગમ થાય કે નહીં?
રાળ જ. 10 રૂપિયા તો કાઢ્યા ન ખૂટે. મગન બાપાને પહેલો પગાર આવ્યો ને 15 રૂપિયાનો, કે આખું ગામ ભેગું થયેલું જોવા માટે. એક સાથે 15 રૂપિયા ક્યાં જોવા મળે, કે સિક્કા 15. તો એના પહેલાંની વાત છે આ. અંબાલાલભાઈ તો જાઓ જલાલીવાળા હતા, શ્રીમંત ધીમંત, ડબલ સંપદા હતી. અંબાલાલ મગનલાલ જનક પિતા, પછી અંબાલાલ લાલચંદ દત્તક ગયેલા, વકીલ હતા લાલચંદ બાપા. તો મહિને ખાલી 20 રૂપિયા નાખે તો કેવો સત્સંગ થાય. ગુરુના ભોગવે ગુરુ, ચેલાના ભોગવે ચેલો. પણ કહે છે હું ઝંખું છું તમારા મુમુક્ષુ ભાઈઓને અમારા ભક્તિભાવે નમસ્કાર પહોંચે. આ જ વાત તુલસીદાસે કરી છે. રઘુવીર રામને પૂજે ને, વાત આવે છે ચિત્રકૂટ કે ઘાટ પર ભાઈ સંતન કી ભીડ, રામની પૂજા હતી એટલે બધા સંતો ભેગા થાય છે, રામ ભક્ત. ચિત્રકૂટ કે ઘાટ પર ભાઈ સંતન કી ભીડ, તુલસીદાસ ચંદન ઘસે. ચંદન ઘસે કોને લગાડે છે? એક એક સંતને લગાડે છે. કોને? તિલક કરે લઘુવીર. એમાં રામ દેખાય જ બધા એને. એટલે પરમાત્માની ભક્તિ કરનાર સાચા મુમુક્ષુમાં પ્રભુશ્રીજી કહેતા અમે કોઈ મુમુક્ષુ જોઈએ ગોપાળદેવનો, અમને એમાં ગોપાળદેવ દેખાય છે, યાદ આવે છે. અમારા માથાના મુગટ છે ભક્તોએ. પણ મુમુક્ષુ હોય તો હા, પછી આપણે એમ કરીને ગમે એમ, પછી નહીં તો આપણે ન કરીએ તો મુમુક્ષુ શીખવાડે આપણને. મુમુક્ષુ મદદ કરવાની, જેને હક માગે. આ નહીં, સમાગમમાં દિનપણે આવવું નહીં. આ વ્યવહારની મદદની વાત નથી, પરમાર્થ સત્સંગની વાત છે. શું કીધું છે પ્રભુશ્રીજીએ? માથાનો મુગટ લાવો, તમારો સ્કૂટર કાર મને મૂક્યો સ્ટેશને, મારો સામાન. હા નહીં. પછી એમ ગોપાલદેવ કહ્યું છે મુમુક્ષુની મદદ લેવી નહીં. બધા ખુલાસા કર્યા છે ગોપાલદેવી. અંબાલાલભાઈને એક પત્રમાં લખ્યું છે તમને જરા પણ સ્નેહમાં ફેરફાર થતો તો ઘસીને ના પડેજો અમને, એમ કરીને બીજા મુમુક્ષુને ઈશારો કરે છે કે અમારી સેવા કરવામાં જ કલ્યાણ છે તમારું. અંબાલાલભાઈ તો સ્ટેશને ઊભા રહેતા હતા, હમાલો એવી રીતે સામાન ઉપાડવા માટે. કેવી ભક્તિ હશે. પ્રતિષ્ઠિત માણસ ગામનો સ્ટેશન પર કુલીને બદલે ઊભા રહે, ગોપાલ તો સામાન આપીને આગળ ચાલે, અંબાલાલભાઈ પાછળ ચાલે. માથે અનંત કર્મો એ ભાર ઉપાડે છે ને, કર્મનો ભાર બધો ખપે. આપણને એવો અવસર ક્યારે મળે? જ્ઞાનીની વૈયવચ કરવાનો. મહા પુણ્યનો ઉદય હોય તો એ મળે. જ્ઞાનીની થેલી ઉપાડવાનું ને તો મળે. તમ સર્વ મુમુક્ષુ ભાઈઓને અમારા ભક્તિભાવે નમસ્કાર પહોંચે. અમારો આવો ઉપાધિયોગ જોઈ જીવમાં ક્લેશ પામ્યા વિના જેટલો બને તેટલો આત્મા સંબંધી અભ્યાસ વધારવાનો વિચાર કરજો. મને ખેદ થાય ને કે આ ભગવાન મુંબઈ કમાવા જવું પડે છે કુટુંબ ચલાવવા માટે. આ તો પાને ચડ્યું એટલું, બાકી અંગત બેસતા ત્યારે કોપલ તો ઘણી વાત કરતા હોય ને કે શા માટે ગયા છે મુંબઈ. 415માં લખીને આપ્યું છે કોઈ પણ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી. એટલે અંબાલાલભાઈને ખેદ થાય ને કે વ્યવહાર આવું તુચ્છ જેમાં રસ જ નથી એને માટે જવું પડે છે ગોપાલદેવને. એટલે ગોપાલદેવ ખેદ નહીં કરતા કાંઈ. આ ઉદય પ્રયોગ છે. અમે અમારા અનંત કર્મ ખપાવે છે. જે કર્મ ઘણા લાંબા કાળે પૂરું થવાનું છે એ અલ્પકાળમાં ખપવા માટે અમે મુંબઈમાં વેઠ જેવું કામ કરીએ છીએ. આંખ પાસે જમીનની રેતી ઉપડાવીએ છીએ, એક હાથે મહાભીરમણ સમુદ્ર તરીએ છીએ, માથું ધડ ઉપર રહેતું નથી તો રાખીએ છીએ. એમ કરીને આવું બધું કહી દે સૌભાગ્યભાઈ અંબાલાલભાઈને 324માં પત્રમાં લખ્યું. આવી ઉપાધિમાં પરમ જ્ઞાનીને પણ સમાધિ રહેવી દુષ્કર છે. એટલે કે પણ અમારે રહે છે આશ્ચર્યકારક છે. એટલે કોઈ પરમ જ્ઞાની કરતાં ઉપર છે ને, એટલે પૂર્ણ જ્ઞાની છે. એ 3 લીટરનો પત્રો આપણે શું ખબર પડે આપણને? પણ અંબાલાલભાઈ પકડી લે કે શું કહે છે. અંબાલાલભાઈને આજ્ઞા કરે છે, અંબાલાલભાઈ ત્રિભુવનભાઈને કિલાભાઈને, કે ધર્મજના અંબારામ જેને કહેજો કે વ્યવહારમાં બેઠા જતા વિતરાગ એક પુરુષ છે પણ એને નામઠામ ગામ આપણને ના પડી છે. પછી આગળ કહેજો એને, જે પત્રમાં 14 વાર જ્ઞાનાવતાર લખ્યું છે, નિસંદેહ જ્ઞાનાવતાર છે, 167મો પત્ર. એને જઈને કહેજો કે વ્યવહારમાં વિતરાગ, તમે નામ પૂછે પાછા તો કહેજો મુક્તાત્મા હોવાથી એને નામઠામ ગામ નથી. મુક્તાત્મા અહીંયા હોય મુંબઈમાં ખંભાતમાં તો મુક્તાત્મા છે એમ કરીને અંબાલાલભાઈને કહી દીધું કે હું મુક્તાત્મા છું, વિતરાગ છું. અંબાલાલભાઈ પકડી લીધું, ઓળખી ગયા. એ ધર્મજના અંબારામનું તો જે થયું એ આણે પકડી લીધું. આવી રીતે જ્ઞાની બોધ આપે ત્રીજા પુરુષમાં વાત કરીને. આ વિચક્ષણતા, આ પાત્રતા અંબાલાલભાઈ. એટલે અંબાલાલભાઈને ક્લેશ થાય કે કુપોલનો ધંધો કરવો પડે છે ઝવેરી બજારમાં જઈને.
થાય જ નહીં. આપણને એમ થાય ને અત્યારે વાંચી કે એનું શું ચમત્કાર લબ્ધિ ફોરવે. તો સૌભાગભાઈ લટકી ગયા છે 250 પત્ર ઘસીને કહે છે જ્ઞાની અન્યથા કરે નહીં, અમારા પાસે તમે વ્યવહાર માગશો તોય માગ્યા કરે. એટલે પછી લખે છે રવજી બાપાના કુટુંબ માટે મને ઓર્ડર કરીએ એમ તમારા માટે કરીએ અમે, પણ રવજી બાપાને કલ્યાણની ઈચ્છા નથી, તમારે કલ્યાણની ઈચ્છા છે. ન આપ્યું તો ન જ આપ્યું, છેલ્લે શું આપ્યું? બેફાટ આત્મા આપ્યો. દાન 8 થયા, દેહને આત્મા બેફાટ અલગ દેખાય છે. જ્ઞાનીની આ દયા છે. આપણે વ્યવહાર માગીએ છીએ તો જ્ઞાની ઓળખાય કેવી રીતે? 212માં કુપોદો લખ્યું છે કે આ સજીવન મૂર્તિનો ભેટો તો ઘણીવાર થયો જીવને, પણ એની દ્રષ્ટિ મલિન છે. રિદ્ધિયાદિ યોગ, સિદ્ધિયાદિ યોગ એવી કામનાથી જીવની દ્રષ્ટિ મલિન હતી, એટલે જ્ઞાની ઓળખાતા નથી. એટલે આપણે શ્રીમદ રાજચંદ્રને અંબાલાભાઈ જેમ કેમ ન ઓળખી શકીએ? આપણી દ્રષ્ટિ મલિન છે. આપણે સંસારની ભીખ માગવા જાય છે અને માગતા આવડતું નથી. એટલે એમ કહેવાનું આશીષ અનુકૂળ આપજે ભાઈ ભંજનભાઈ, એને જે આપવું છે એ આપશે. દેજો તમને ઘટતું દાન. માગતા જ ક્યાં આવડે છે આને? જગતનો એઠવાડો માગે છે, એ સકલ જગત એઠવત કયો કુપોદભાઈ આત્મસિદ્ધિ. એટલે જ્ઞાની ઓળખાતા નથી. પણ ક્લેશ થાય છે અંબાલાલભાઈને રાગને લીધે, પ્રશસ્ત રાગને લીધે. જીવમાં તમ મુમુક્ષુ ભાઈઓ ને અમારા ભક્તિભાવે નમસ્કાર પહોંચે. અમારો આવો ઉપાધિયોગ જોઈ જીવમાં ક્લેશ પામ્યા વિના જેટલો બને તેટલો આત્મા સંબંધી અભ્યાસ વધારાનો વિચાર કરજો. આર્તજન નહીં કરતા, ક્લેશિત નહીં થતા. અમારો તો કર્મ ખપે છે. ત્યાં આવ્યો રે ઉદય કારમો કેવો, જેમ જેમ તે હડસી લઈએ તેમ વધે, ન ઘટે કરંચ રે. પછી શું લખે છે? ધન્ય દિવસ આહો. કારમો ઉદય છે, તમે ઘટાડવાની કોશિશ કરો છો, વધે છે, અને તમે ધન્ય દિવસ કહો છો. તો કે નહીં, કરોડ રૂપિયાનું દેવું હોય, હવે 1 રૂપિયો જ બાકી રહે ખાલી, તો ધન્ય ધન્ય નહીં, આનંદ ના આવે જ્ઞાનીને? એટલે સંવંત 1947 સમકિત શુદ્ધ પ્રકાશ્યું રહે, ધન્ય દિવસ આ હોય તો બરોબર. અહીંયા કર્મો ઉદય આવે છે, એમાંય ધન્ય દિવસ આ હો કે અમારા કર્મ ખપે છે ને, અમે બંધાતા નથી, અમે નિર્જરા કરીએ છીએ. માથે ભાર છે એવું ઓછો થતો જાય તો રાજી ન થાય જ્ઞાની? એટલે એ ધન્ય દિવસ આવો કે કવિતા રચવા માટે એમ લોલ આવે ને ધ્રુવપદ આવે એટલે નથી લખ્યું ધન્ય દિવસ આવો. એ દિવસ ધન્ય છે એને. બેફાટ આત્માનો અનુભવ થયો ને એના કરતાં ધન્ય છે સંવંત 47. કેમ? પછી આગળ શ્રેણી માંડે અને કેવળ જ્ઞાન થાય. કેવળ નિત સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. એટલે પછી લખે છે અવિકલ સમાધિનું ધ્યાન ક્ષણ એક પણ મળતું નથી. એટલે પછી ક્ષાયિક સંકિત નહીં, પછી કેવળ જ્ઞાન થાય તો ધન્ય જ કે ને, કારમાં ઉદય નહીં. એ ભગવાન મહાવીરે તેજોદશા સહન કરી લીધી છેલ્લે ગૌશાળાની. એ તો ઊંચું જોત તો 2 મુનિને કે કુપોદો લખ્યું છે ઉપદેશાયમાં છેલ્લે. 70 વર્ષના 2 સાધુ હતા પગ આગળ કે હમણાં ગૌશાળો પ્રાણઘાતક હુમલો કરશે, તમે વયા જાઓ, ભાવ ન બગડે. એટલે આરતે જ નથી, તમારા ચરણ પાસે દેહ છૂટે, આનાથી ઉત્તમ મરણ કયું હોય? એ દેવાનું પ્રિયો તમને ગમે તેમ કરો. તેજોલસ્યા છોડી કે તેજોલસ્યા એકવાર વિકુરવે એટલે એ પ્રાણ તો લે જ કોકનો. તો તે નિકાચિત આયુષ તીર્થંકરને અસર ન કરે, એટલે ગોળ ગોળ ફરીને પછી પેસી જાય આમાં ગોશાળા. 2 સ્વામી મહારાજ મળદા પડ્યા પગ આગળ. કુપોલદેવ કહે છે એ મુનિઓને ખાલી આંખ ઊંચી કરત તો ગોશાળો ભાગી જાત. આ યોગીના યોગી છે, આપણે કહીએ ને નમો દુર્વાર રાગાદી વેરીવાર, યોગી ના થાય. યોગીના યોગી છે મહાવીર સ્વામી. તો ખાલી આંખ ઊંચી કરત. એ પાછું શાસ્ત્રમાં એમ આવે છે કલ્પસૂત્રમાં, એ શીતલેશ અને તેજોલેશ્યનું પ્રયોગ ભગવાન મહાવીર પાસેથી ગોશાળો શીખેલો. એ જો સાધુને બચાવે ભગવાન મહાવીર તો ગોશાળાને બચાવે. કુપોલદેવ કહે છે ભક્તિનો કરતા છે માટે મારો છે એમ જોયું નથી. એટલે કુપોલદેવ વઢવણ ક્ષેત્રેથી અંબાલાલભાઈ કે જાઓ ઘરે વયા જાઓ. તો તમે ક્યાં જશો? અમે સીધી સિલાઈ જશું. પછી ક્યારે મળશો? પછી ક્યારે નહીં મળીએ. આ દયા, આ દયા છે. વિરહમાં કલ્યાણ કરાવે. એ ગૌતમ વિલાપ, એમ અંબાલાલભાઈનો વિલાપ છે ને ચૈત્રવદ પાંચમનો, એ અવસરે લેશું પછી સમય હશે તો. એટલે ગણધર જ છે. ક્લેશ પામ્યા વિના જેટલો બને તેટલો આત્મા સંબંધી અભ્યાસ વધારાનો વિચાર કરજો. સર્વથી સ્મરણયોગ વાત તો ઘણી છે, ઘણું કહેવાનું છે, પણ હવે સમય નથી. તથાપિ સંસારમાં સાવ ઉદાસીનતા. આ સંસાર આખું રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની
સર્વે માન્યા પૂતગલ એક સમાન જો, સકલ જગત તે એઠવત. આજીવિકા માટે કમાવવું પડે ગૃહસ્થ વ્યવહારમાં, આજીવિકા માટે, ભેગું કરવા માટે નહીં. પરિગ્રહ પાપનો પિતા છે ગોપાલદેવ. આપણે પરિગ્રહ ભેગું કરવા માટે કમાઈએ છીએ. એટલે મુમુક્ષતા કેવી રીતે આવે? એટલે ભક્તિ કેમ ફળતી નથી 5-25 વર્ષે? ભક્તિ કરી જ નથી એણે. આ સંવત્સરીનું પ્રતિક્રમણ પહેલાં જ સમજાઈ જાય તો સંવત્સરી આજે જ થઈ જાય. સંસારમાં સાવ ઉદાસીનતા, ને આવી ઉદાસીનતા હોય, કેવળ શોક સ્વરૂપ બધું છોડી દેવું પડે, તો અધ્યાત્મની જનની અકેલી ઉદાસીનતા, સુખ કી સહેલી અકેલી ઉદાસીનતા, તો અધ્યાત્મ જન્મે પછી. જેનો સંસારે લીલો રહે અને ભક્તિ કરે એવો હજી સુધી એક પણ દાખલો ઇતિહાસમાં થયો નથી. શાલીભદ્રની રિદ્ધિ વ્યવહારિક બધી છોડી પછી શાલીભદ્રને પરમાર્થિક રિદ્ધિ મળી. આ મારું હતું જ નહીં એમ કરીને ઘર છોડ્યું ત્યારે. ભગવાન ઋષભનાથ ભરત ચક્રવર્તી 6 ખંડના ધણી, એ 96,000 રાણી, એ 6 ખંડનું રાજ, 14 ચોકડીનું રાજ, બધું છોડ્યું. શું વિચારે છે? 96,000 રાણીઓ પાપની સૌ ખાણીઓ, એમ કરતાં કરતાં પછી ત્યારે અનંત કર્મ ખપે પછી, અને બધું લીલું રાખવું છે. આવો મોક્ષ લેવા નીકળ્યા છીએ આપણે. કથા છે એક, પ્રભુશ્રીજી કહેતા ઘણી. એક પહેલાંના જમાનામાં ગામમાં ભાગોળે કથા આવે એટલે બધા સંપ્રદાયને સાંભળે કથા. સદાચાર નીતિની વાત હોય, ભગવાનને ભજવાની, ભક્તિ ભજનની. મોક્ષની વાત સાંભળી એટલે મોક્ષ લેવા જેવો છે એક ડોશી નથી. પછી તો કથાકાર વયા ગયા. અમુક દિવસ 2-4 દિવસ આવ્યા હોય, સાધુ તો ફિરતા ભલા. ફરીવાર એક કથાકાર આવ્યા. ડોશીને ખબર પડી કે ઓલા કથાકારે કીધું છે મોક્ષ લેવા જેવી વસ્તુ છે, બહુ સુખ મળે. એ પહેલી લાઈનમાં જઈને બેસી ગયા ડોશીમાં, કે બીજા સાધુ આવ્યા છે મોક્ષ આપતા તો હું લઈ લઉં. પછી તો મોક્ષની બધી વાત કરે છે. બીજે દિવસે ડોશીમાં કહે આ કાંઈ હજી હાથમાં આવે એવું નથી લાગતું. એમાં શું થયું? એની પાડી મરી ગઈ ડોશી. પણ મોક્ષ મળે એટલે કથામાં ગયા, અને મોક્ષની વાત ચાલુ છે. ઓલા કથાકાર કરે છે, સંત હતા સાચા, અને આંખમાંથી આંસુ ચોધાર. બીજા કોઈને કાંઈ અસર જ નથી થતી. એટલે કથાકારને વિચાર આવે છે કે આ બધાને કાંઈ અસર નથી થતી, ને આ ડોશીને ધ્રુસકે ધ્રુસકે રડે છે. આટલું બધું આ પાત્ર કેટલું રખડેલા, કોઈ એવો સાચો ભક્ત મળ્યો નહોતો, આ તો ભક્ત મળી ગયા. કે ખુશ થઈ ગયા કથાકાર. બેસો ડોશીમાં બેસો, કે તમારી આંખમાં આંસુ આવે જ ને, કે કેમ? મારી પાડી મરી ગઈ છે. કે કથાકાર તો અભ્યાસી હતા અને સાચા સંત હતા બિચારા. હવે તમારો મોક્ષ થવાનો. કે એટલે ડોશી ઊંચું જોવે છે. પછી મોક્ષની ઈચ્છા માટે તો આવ્યા હતા કે તમારું ઘર બળી જાય, તમારું ખેતર વયું જાય, તમારા ગાય ભેંસ બધું જાય, પાડી મરી જાય, તમારા છોકરા છૈયા કુટુંબ પરિવારના બધા મરી જાય, છેલ્લે તમારો દેહ છૂટી જાય ત્યારે તમે મોક્ષે જશો. આવો મોક્ષ મારે જોતો નથી. મારે તો છોકરા છૈયા, ગાડી લાડી વાડી, ખેતર બધું રહે, જમીન જાગીર, અને સાથે મોક્ષ મળે. આપણે એવો મોક્ષ લેવા નીકળ્યા છીએ. કેવી રીતે મળે? જોગ નથી સત્સંગનો. એટલે જોગ તો છે સત્સંગનો, આપણે મળી ગયા. જોગ નથી સત્સંગનો, આપણી યોગ્યતા જ નથી સત્સંગ, આપણી લાયકાત નથી સત્સંગ. એનાથી પ્રાણ ત્યાગ થાય એવી દશા. પ્રાણ ત્યાગ ક્યાં? 3 વાર તો જમવાનું મળે છે આપણને, ઘંટ મારીને બોલાવે છે, ના જાય તો. સર્વથી સ્મરણજોગ વાત તો ઘણી છે, તથાપિ સંસારમાં સાવ ઉદાસીનતા. સાવ ક્યાં? હજી જરાય ઉદાસીનતા નથી આવી એને. આ લોકની અલ્પ પણ સુખેચ્છા એ આડી આવે. અલ્પ કે આપણે ભરપૂર બધી સુખેચ્છા જ છે આપણે તો. 254મો પત્ર. એટલે હજી મુમુક્ષતા જ ક્યાં છે આપણેમાં? કુપદે લખ્યું છું, મોહાસક્તિથી મૂંઝાય મુમુક્ષુ. આપણે કઈ મોહાસક્તિથી મૂંઝાણા? લક્ષ્મીથી મૂંઝાણા, અધિકારથી મૂંઝાણા, કુટુંબ પરિવારથી મૂંઝાણા. આપણે ઘરે સગાવાલા આવે, ઘણા દિવસે આવ્યા હોય તો ક્યાંથી તમારા પગલે થાય, આપણે મૂંઝવણ થાય. ત્યાં ક્યાં આવ્યા, મારે ભક્તિ નહીં થાય આજે, એવું થાય. કોઈકનો ફોન આવે કે તમારે તો આવી જ જવું પડશે લગ્નમાં, કેટરિંગનું કામ તમારે, તમે બહુ હોશિયાર છો, સર્ટિફિકેટ આપે, ફિકર નહીં કરો તમે, હું બધું સંભાળી લઈશ. બધાને અભસ આઈસ્ક્રીમ મારા તરફથી, બધાને હું જમાડીશ. અરે રાતના 12 વાગે જમવાના છે, કાંઈ વાંધો નહીં, હું ગોઠવી દઈશ બધું ગરમ ગરમ. રાતના 11 વાગે ચૂલો પેટાવીને ગરમ આપીશ બધાને. ભક્તિ છે એ. મુમુક્ષુને જમાડતો હોય તો એ ભક્તિ નથી.
એ સ્વામી વત્સલ્ય હોય તોય ભક્ત નથી. આ જો અભક્ષ હોય તો એ 22 અભક્ષનું એક પણ અભક્ષ હોય, ક્યાં તીર્થંકર આ પ્રાર્થના સ્વીકારે? સ્વામી વાત્સલ્ય સ્વીકારે? પણ બધાને એ જ જોઈએ છે, એટલે આવું કોઈ બોલતો નથી, બોલે તો કોઈ સાંભળતો નથી. આ તો હવે અડધી કલાક બાકી હોય તો મને ચાલુ પ્રાર્થના કોણ ઉઠાડે અહીંયાથી? એટલે તો શરમ રાખને, વ્યવહાર વિનય. જોગ નથી, કાળ દોષ કળીથી થયો નહીં, મર્યાદા ધર્મ તોય નહીં વ્યાકુળતા. મને કંઈ થતું જ નથી. કે અંબાલાલભાઈને થયું, કેવું થયું? હમણાં એના પત્ર લાવ્યો છો ગોતીને સત્સંગ સંજીવમાં. આ પત્રના અનુલક્ષે સર્વથી સ્મરણયોગ વાત તો ઘણી છે, તથાપી સંસારમાં સાવ ઉદાસીનતા, પરના અલ્પ ગુણમાં પણ પ્રીતિ. સામેવાળાનો રાય જેવો ગુણ હોય એ પર્વત જેવડો કરીને લેવાનો, અને પોતાના પર્વત જેટલા ગુણ હોય જ નહીં, પણ કદાચ હોય તો એને રાય જેટલા જ સમજવાના, નહીં તો આત્મશ્લાઘાનો દોષ લાગે. એટલે કુપાલ મોક્ષ મળે લખી લખ્યું કરતા પુરુષ, આત્મસિદ્ધિમાં તો નામ જ ન લખ્યું. નહીં તો છેલ્લી લાઈનમાં કવિ લેખકનું નામ હોય જ, ભલભલા મોટા. બાઈ મીરા કહે પ્રભુ ગીર, પ્રીતમના સ્વામી ભણે નરસૈયો, આનંદગન કહે, દેવચંદ્રપાદ, યશો વિજયજી, વીર વિજયજી, બધા નામ છેલ્લી લાઈનમાં હોય જ. જૈનના મોટા મોટા આચાર્યના નામ હોય જ છેલ્લે. આત્મસિદ્ધિમાં 142 ખેરમાં એક નામ લખી નાખ્યું હોય તો ન લખ્યું કુપાલ. હું દેહાદી સ્વરૂપ જ નથી, નામ તનો નાશ. આપણને આવા પુરુષ મળ્યા છે જે માન જ ન હોય એને, માન ન હોય તો મોક્ષ તો અહીંયા આવ્યો, એટલે કીધું અમે મોક્ષમાં છીએ. આ તો છેલ્લી દશા એ બધી આત્મસિદ્ધિને તો બધું ભગવાન થઈ ગયા પછી લખ્યું. સાવ નાની ઉંમરે કોઈ એને કહે છે, અવધાન કરે ને મુંબઈમાં ભર યુવાની, કે આ સભા વિશે એક શ્લોક કવિતા રચો, સભાનું વર્ણન આવે અને સાથે તમારું નામ આવવું જોઈએ, તમારા વખાણ આવવા જોઈએ, અને સભાને વખાણ આવવા જોઈએ. એ કાંઈ બી પૂછવાનું એટલે પારસીભાઈ આવો પ્રશ્ન પૂછો, આ રચીને બતાવો. અવધાનમાં તો શરત શું હતું? જે પૂછે ને જવાબ આપવો પડે. કુપાલદેવને અવધાન કરવા જ ગયા હતા તો, એટલે કુપાલદેવ અવધાનની લીટી રચે છે. રહ્યા છો મહાયોગને જાળવીને, ભલો બોધ ભાખો તથાપી ભવીને. આ બધા બેઠા જે ભવી જીવો છે. નથી રાગ કે દ્વેષ કે માન કાંઈ, મને રાગ ને દ્વેષ કાંઈ નથી એટલે હું વિતરાગ છું. માન નથી એટલે મોક્ષ અહીંયા જ છે. નથી રાગ કે દ્વેષ કે માન કાંઈ, વધુ શું વખાણે? હવે રાય અહીં, એ રાયચંદ્ર હું મારા શું વખાણ કરું? કે તમે મને વખાણ કરવાનું કહો છો, મારું નામ, હું શું મારા વખાણ કરું? એમ કરીને કહી દીધું હું વિતરાગ છું. ત્યાં તો બધા પારસી, મરાઠી પંડિતો, વિદ્વાનો, સંસ્કૃતના, બ્રાહ્મણ, જ્યોતિષીઓ બધા હતા. બધા એવા જૈનેતરે હતા બધા, એટલે મુસ્લિમે આવે, ક્રિશ્ચને આવે, ચાર્લ્સ સાર્જન્ટે આવેલા. એટલી નાની ઉંમરે કુપાલ કે મને માન છે જ નહીં, હું વિતરાગ છું. નથી રાગ કે દ્વેષ કે માન કાંઈ, વધુ શું વખાણે રાય આવી. આ તો બધું લખાયેલું છે પાછું તારીખવાર સાથે. અને 3 ડિસેમ્બર ને 4 ડિસેમ્બર ઈસવીસન 1886 મુંબઈ સામ્રાજ્યમાં છપાયેલું છે. એની કોપી છે અત્યારે. હું 4 ડિસેમ્બરની કોપી લેવા ગયેલો, એને મેનેજમેન્ટ 3 ડિસેમ્બર મેં કે આવેલું રાયચંદભાઈ વિશે લઈ જાઓ, મને કે હજી છે. અવધાન વિશે શિબિરમાં મૂકવાનું હતું ને, તો 4 ડિસેમ્બરની અમે મહેનત કરી, તો 3 ડિસેમ્બરનું આપ્યું એણે, કે 2 દિવસ આવેલું કુપાલદેવ વિશે. એટલે તમારા ભગવાન વિશે કે એ તો જૈનેતર હતો. આ બધું સાબિતીવાળી વાત છે. આપણે આગમમાં તો પછી માનવું પડે. હવે તમે કહો હું શ્વેતાંબર છું એટલે તમે 45 માનો, પેલો થાનકવાથી આવે કે અમે 32થી વધારે માનતા જ નથી. ઓ દિગંબર કે બધા ખોટા છે, અમે તો પંચપરાગમ જ માનીએ. અથવા મતદર્શન ઘણા કહે તો કોનું માનશું આપણે? પાથરોમાં રાત જાય તો સૂઈએ ક્યારે આપણે? સૂરજ ઉગી જાય. પાથરોમાં રાત જાય એટલે કુપાલદેવે આ સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. આખો 14 પૂરનો સાર કહી દીધો 1000 પત્રમાં, આખી આત્મસિદ્ધિમાં, આખા મોક્ષમાળામાં. એ ક્યાં ગોતવા જવું છે આપણે? આપણે આમ મેળવું છે ગાળી જાળી ફિલ્ટર કરીને એકદમ. આ ધન્વંતરી ભવરોગનો વૈદરાજ ડુંગરે ડુંગરે ફેર્યો, જડીબુટ્ટીઓ ભેગી કરી લાવીને વાટી ઘૂંટી ગાળી જાળી સુપથ્ય સ્વાદિષ્ટ કરી અને આપણે મોઢામાં મૂકે છે. તમારા ખાલી 6 આના, અમારા 10 આના કુપાલ. લાડવો મોઢામાં આપે છે. હવે ખાલી ચાવ તો ખરો તૈયાર આપ્યો, આ ચાવવાય તૈયાર નથી. કે તમે જ ગળો લાડવો, કે તમે લાડવો ગળીને મોક્ષ વ્યા જાઓ, અમે અહીંયા જ રહીશું.
સાવ ઉદાસીનતા સંસારમાં, પરના અલ્પ ગુણમાં પણ પ્રીતિ. અલ્પ ક્યાં? આ તો બધા ખજાનો મળ્યો છે આપણે, ભક્ત રત્નો બધા. શાસ્ત્રમાં સિદ્ધાંત છે કે ભગવાન મહાવીરને ઓળખવા હોય ને તો ભગવાન મહાવીરને ઓળખનારને ઓળખવું પડે, કાં ઇન્દ્રપતિ ગૌતમને ઓળખવું પડે, કાં શ્રીમદ રાજચંદ્રને ઓળખવા પડે. એટલે આપણે બોલીએ પાછા, પ્રથમ નમું ગુરુરાજને જેણે આપ્યું જ્ઞાન, જ્ઞાને વીરને ઓળખ્યા. એટલે મહાવીર સામેને ઓળખવા હોય તો મહાવીરને ઓળખનારને ઓળખાણ જોઈએ. પછી તો શ્રીમદ રાજચંદ્રને ઓળખવા હોય તો શ્રીમદ રાજચંદ્ર જે ઓળખી ગયા છે એ અંબાલાલભાઈ, સૌભાગભાઈ, પ્રભુશ્રીજી, જોઠાભાઈને ઓળખવા પડે પહેલાં. એ તો સાવ સહેલું છે આપણે માટે, તો અહીંયા જ હતા, એનું ઘર છે હજી તો. એટલે ખાલી અંબાલાલભાઈનું જીવન આખું વાંચે અને એને ઓળખી જાય તો કૃપાલદેવ કોણ એ આપણને અણસાર આવે પછી. અને પોતાની પાત્રતા પ્રમાણે ત્યાગ વૈરાગ હોય તો સંકેત ડૂબી રોપાઈ જાય પછી. કેમ કે અંબાલાલભાઈ કૃપાલદેવને ઓળખી ગયા છે તો જ કૃપાલદેવે ગણધરનું ઉપનામ આપ્યું હોય ને. એટલે સીધા કૃપાલદેવ ઓળખાય કેવી રીતે? ઝવેરીના ફેટામાં, ખેસમાં, ગૃહસ્થ દશામાં. વેપારી લાગે, કવિ લાગે, જ્યોતિષી લાગે, અવધાન શતાવધાની લાગે. ગોપાલ લોકોનો વાંક નથી કાંઈ. અમને અમારો બહારનો વ્યવહાર જોઈને લોક માત્ર ભૂલે તો 2-4 જણા જ ન ભૂલે, ખાલી આ 4 જણાને સર્ટિફિકેટ આપ્યું છે ગોપાલદેવે. અને પછી જાહેરમાં પ્રભુજીએ મુખ્ય બ્રહ્મચારી સોંપણી કે એને સમ્યક દર્શન છે, બીજી છાપની જરૂર નથી, એટલે 5 જણા. એ પ્રભુશ્રીજી પાછા સમકી દે હતા, એ ગોપાલદેવે છાપ મારેલી એટલે મનાય આપણે. એટલે 5 સર્ટિફાઈડ છે. કેટલા મળ્યા છે મુંબઈમાં, 10-10 વર્ષ હતા. ચરોતર પ્રદેશમાં અવારનવાર આવતા હતા, બધા ઉભરાતા હતા લોકો. રાજછાયામાં બોધ આપ્યો ત્યારે નીચે સમોવસણ જેવું થયેલું બધું, કે બધા ન પામી જાય કંઈ. સંસારમાં સાવ ઉદાસીનતા, આવો સત્સંગનો જોગ બાજે, એને જે ઓળખી ગયા છે કેમ જીવ્યા છે, એ આપણે જેવા ગૃહસ્થ જ હતા. અને ખૂબીની વાત એ છે, પ્રભુશ્રી સિવાય બધા ગોપાલદેવને ઓળખી જનારા પહેલી હરોળના ભક્ત રત્ન સૌભાગભાઈ, જોઠાભાઈ, અંબાલાલભાઈ બધા ગૃહસ્થ જ હતા, આપણી જેમ ઘરબારી હતા. એને કુટુંબ હતું, એને ધંધો હતો, એને દુકાન હતી, એને છોકરા હતા. એટલે આપણે કોઈ બાનું ચાલે એમ નથી. હવે સંસારમાં સાવ ઉદાસીનતા, પરના અલ્પગુણમાં પ્રીતિ, પોતાના સ્વ અલ્પ દોષને વિશે પણ અત્યંત ક્લેશ, એ ભૂલે જ નહીં પોતાનો દોષ, એને ખૂચ્યા કરે કણાની જેમ. આપણે દેખાતા જ નથી દોષ, પછી ક્યાં જોવાની વાત છે, ખૂંચવાની વાત છે. આપણે ખબર જ નથી આપણે કયો ગુનો કરીએ છીએ. આપણે મોટા દિવસે મંદિરમાં જાય એટલે આપણે બહુ ભક્તિ કરી, થોડીક હિંમત હોય ક્યાંક, થોડી સંગણ હોય એટલે પહેલે દિવસે કે છેલ્લે દિવસે એકાશનું કરે, બેસનું કરે, આંબેલ કરી નાખે, પહેલો ને છેલ્લો ઉપવાસ. એટલે આપણે બહુ તપ કર્યું. કરવાનું જ છે ના, એક પણ ક્રિયાનો નિષેધ નથી. અહીંયા લખ્યું છે પોતાના અલ્પ દોષને વિશે પણ અત્યંત ક્લેશ, દોષના વિલયમાં અત્યંત વીર્યનું સ્ફુરવું. એટલે કેવું થાય વીર્ય સ્ફુરે, એ હમણાં અંબાલાલભાઈનું કેવું સ્ફુરેલું એ આપણે વાંચશું પછી. એ વાતો સત્સંગમાં અખંડ એક શરણાગતપણે ધ્યાનમાં રાખવા યોગ્ય છે. આપણે આ ધ્યાનમાં રહે છે સત્સંગ ભક્તિમાં આવીએ ત્યારે, કે વચનામૃત વાંચતા હોય ત્યારે, કે આ પર્યુષણ જેવા મોટા દિવસોમાં. શું? પોતાના અલ્પ દોષને વિશે પણ ક્લેશ, દોષના વિલયમાં અત્યંત વીરનું સ્ફુરવું, સંસારમાં સાવ ઉદાસીનતા અને પરના અલ્પ ગુણમાં પણ પ્રીતિ. આમાંથી કયો ગુણ આપણે આરાધીએ છીએ તો ભક્તિ થાય, તો પ્રતિક્રમણ થાય, તો પર્યુષણ ઉજવણું થાય. પર્યુષણ તો કેટલા બધા પર્યુષણ વયા ગયા, ક્ષણ ક્ષણ કરતાં અનંતકાળ વ્યતીત થઈ ગયો. આ ભવે પૂરો થઈ જશે, અડધા જેટલો તો ગયો, અડધો બાકી છે. આપણે ઉદારતાથી ગણીએ તો આયુષ્ય. જેમ બને તેમ નિવૃત્તિ કાળ, આ પર્યુષણ નિવૃત્તિ કાળ કહેવાય. જો આપણે રજા પ્રવૃત્તિને સંકોચીએ તો નિવૃત્તિ ક્ષેત્ર, આ તો છે જ ક્ષેત્ર, જ્ઞાનીઓનું સ્પર્શેલું ક્ષેત્ર છે. નિવૃત્તિ દ્રવ્ય, એટલે એ બધા દ્રવ્ય, વ્યવહારની બધી વાતો, વસ્તુઓ, બધું છોડવું પડે, હવે નિવૃત્ત થવું પડે. પછી હારે ગાળે ધંધો બાંધીને આવ્યો હોય તો નિવૃત્તિ દ્રવ્ય કેવી રીતે થાય? પછી શરીર બાંધીને આવ્યો, આજ ખાવું છે, આજ પીવું છે, આમ જ રહેવું છે.
અને નિવૃત્તિ ભાવને નિવૃત્તિ ભાવ તો બહુ મોટી વાત છે, એના ભાવ અંદરથી હોય. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની વાત કરી. તીર્થંકર ગૌતમ જેવા જ્ઞાની પુરુષને પણ સંબોધતા હતા કે સમય માત્ર પણ પ્રમાદ યોગ્ય નથી. આગલા સમયમાં વાત આવેલી કે ભગવાન મહાવીરને મળ્યા પછી શાસ્ત્રમાં વાત આવે છે કે ગૌતમ ગંધર 2 ઘડીથી વધારે સૂતા નથી, એમ એમ શાસ્ત્રમાં લખેલું છે. એ પ્રમાદ કરતા હોય ભગવાન મહાવીર સામે સાથે, જે 48 મિનિટથી વધારે સૂતા નથી એક 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 સળંગ ભગવાનને મળ્યા પછી, એ શું પ્રમાદ કરતા હોય. એટલે એના નામે આપણને કહ્યું છે કે અવસર પામીને આળસ કરવાનો નથી. અવસર પામી આળસ કરશે તે મૂરખમાં પહેલો, ભૂખ્યાને જેમ ઘેબર દેતા 8 માંડે ગેલો. 3 દિવસનો ભૂખ્યો છે, ખાવ ખાવ થાય છે, કોઈ કે ઘેબર આપ્યા, હાથ લંબાવતો જ નથી. કે હિનપુણી જીવ છે અને મળે છે, સામે ચાલીને આપે છે, ત્યારે દ્વાર ખડા ભગવાન, નથી જોતું મારે. સમય માત્ર પણ પ્રમાદ યોગ્ય નથી. પ્રણામ. હવે આ પત્રને અનુલક્ષીને આમાં જે બધું લખ્યું છે, કેવી દશા હોવી જોઈએ, એ અંબાલાલભાઈને કેવી દશા હતી. સત્સંગ સંજીવની આ છે ને, સમય મળે વાંચીને એક એક પત્ર, એટલે અધ્યાત્મ કોને કહેવાય, મુમુક્ષતા કોને કહેવાય, અને અંબાલાલભાઈને કુપોલદેવની કેવી ઓળખાણ હતી, અને કુપોલદેવને ગણધર તુલ્ય કેમ કયા હશે, એ ખબર પડે આપણને કે ભક્તિ કોને કહેવાય, કુપોલદેવની ઓળખાણ કોને કહેવાય, હું કુપોલદેવને માનું છું એ કોને કહેવાય. એ સત્સંગ સંજીવનીના પત્રો વાંચીએ અંબાલાલભાઈના તો ખબર પડે. એમાંથી અમુક પત્રો હું લાવ્યો છું આ પત્રને અનુલક્ષીને જ છે. મથાળે તો ભગવાન જ લખ્યા. આ કાળમાં મોક્ષ હોય કે નહીં, આ કાળમાં કેવળ જ્ઞાન હોય કે નહીં, એ વાત જ નહીં. સંબોધનમાં લખે ભગવાન, વર્તમાન મહાવીર એમ લખે. લોકોની બોલતા હિંમત નહોતી ચાલતી. 680મો પત્ર વચનામૃતમાં છપાવવાની હિંમત નહોતી ચાલતી. અંબાલાલભાઈએ કુપોલદેવને પત્ર લખ્યા છે એ કાળમાં, જ્યારે સંપ્રદાયનું એટલું જોર હતું ત્યારે. મગનબાબુ વાત કરતા કે સંપ્રદાયમાંથી કાઢી મૂકે ને એટલે આપઘાત કરતાં મોટો ગુનો લાગે. મરી જાય એનો વાંધો નથી, પણ સંપ્રદાયમાં નાદબાર મૂકવું એટલે કે મોટું કલંક ગણાતું. એ મજબૂત લોખંડી હૃદયથી સહન કરી નીચે મને કુપોલદેવની ભક્તિ કરતા જ ગયા. અને કુપોલદેવને કીધું નથી તમને માન્યા એટલે અમને આવું દુઃખ મળે. લખે વર્તમાન મહાવીર. ગુરુવર્ષને નમસ્કાર કરવાની ના, ગુરુવર્ષને જ્ઞાની માનવાની ના, અંબાલાલભાઈ પત્રમાં લખે વર્તમાન મહાવીર. આ કાળે મોક્ષ હોય, આ કાળે કેવળ જ્ઞાન હોય, એટલે કે વર્તમાન. એના આગમ નહોતા વાંચ્યા અંબાલાલભાઈ. અંબાલાલભાઈને સંપ્રદાય વચમાં ન આવ્યો, આપણે સંપ્રદાય વચમાં આવે. લખે પરમ કૃપાળુ, કૃપાનાથ, પરમ દયાળુ, અશરણના શરણ, વર્તમાન મહાવીર શ્રી. લિખિતનમાં લખે તમારા ચરમ શરીરની આરોગ્યતા ઈચ્છું છું. ચરમ શરીર હોય આ કાળે? અંબાલાલભાઈ આગમ નથી વાંચ્યા કે આ કાળે ચરમ શરીર હોય કે નહીં હોય? લખે તમારા ચરમ શરીરની હું આરોગ્યતા ઈચ્છું છું. સેવક અંબાલાલના નમસ્કાર. લખવામાં ભૂલ કરીએ છીએ, એક પત્રમાં ભૂલ થઈ જાય, 80 પત્રમાં ભૂલ થઈ જાય. 80 જેટલા પત્રો છે અંબાલાલભાઈ, અને હસ્તલિખિત પત્રો હજી છે, હજુ સાબિતી રૂપે. એટલે આ સંકિતનું કારણ છે. મુમુક્ષતા ક્યાં? કુપોલદેવની ઓળખાણ થઈ જાય આપણને. અંબાલાલભાઈની ઓળખાણ થઈ જાય તો કુપોલદેવની ઓળખાણ થઈ જાય આપણે, તો મહાવીર સ્વામીની ઓળખાણ થઈ જાય, તો ઋષભનાથ ભગવાનની ઓળખાણ થઈ જાય. પહેલાં છેલ્લે તીર્થંકરમાં ફરક કાંઈ નથી જ્ઞાનમાં. એટલે આપણે આગલા સમયમાં વાત આવેલી ને કે એક તીર્થંકરને બીજા તીર્થંકર કરતાં વધારે માનીએ, આ એ સંકિત મોહિની છે. વાંધો નહીં 24માંથી કોઈને પણ માને તો, પણ આને ત્યાંય પાછો વ્યવહાર હોય કે શનિવારે મુનીશ્વરત ભગવાન, ગુરુવારે વાસુપૂજ્ય સ્વામી. એટલે ભક્તિ ફળે કેવી રીતે પછી? બધા સરખા જ છે જ્ઞાનમાં, બધા સહજ આત્મ સ્વરૂપ છે. કેવળ જ્ઞાન થયું એટલે બધું પછી કંઈ ભેદભાવ છે જ નહીં, બધા સરખા. અત્યારે બીજું કંઈ માગતો નથી. આપણે માગવા જ જાય છે મંદિરમાં. શરૂઆત પત્રની એમ કરે છે, હું કંઈ માગતો નથી બીજું. લખે છે આપનું એક પણ વચન મેં અંગીકાર કર્યું નથી. અંબાલાલભાઈ લખે છે. તો આપણે કુપોલદેવને માનીએ છીએ, એટલે આ એક એક વાક્ય ખાલી વિચારીએ આપણે તો પ્રતિક્રમણ થાય. આપણે અનંતકાળના ગુના, અનંતકાળથી આ સત્પુરુષની આસાધના જ કરતો આવ્યો છે.
આપનું એક પણ વચન મેં અંગીકાર કર્યો નથી. જેવો જન્મ ધર્યો તેવો ચાલ્યા જેવા. અત્યારે આજ્ઞાકિક સેવક શરીરની અસાધ્ય વેદનીમાં પડ્યો છે. એ જમાનામાં તો મેલેરિયા થાય કે ટીબી થાય કે આવા મોટા રોગ થાય ને, પ્લેગ થાય, મરી જતા ટપોટપ. પ્લેગમાં દેહ છૂટ્યો ને અમલ. એટલે કે હું અસાધ્ય, મને તાવ શરૂ થયો છે અને જેવો જન્મ્યો એવો હું વયો જાય છે. મેં કેમ? તમારું એક પણ વચન મેં અંગીકાર કર્યું નથી લખીને પ્રતિક્રમણ કરી નાખે છે. આ આજ્ઞાકિત સેવક શરીરની અસાધ્ય વેદનીમાં પડ્યો છે અને આ જ્વર એટલે તાવ, આ મૂંઝવણનું કર્મ પ્રબળપણે વર્ત્યું છે. વિશેષ તો શું લખવું, મને ભરોસો નથી લાગતો. કદાપી જો શરીર રહિત થવાની ઈશ્વરની ઈચ્છા હશે તો મારો દેહ છૂટી જશે, તો મારી સમયે સમયે વંદના સ્વીકારી લેજો. છેલ્લા નમસ્કાર તમને કરું છું. મને આ રોગ તાવ મટાડી દેજો એ નથી માગ્યું. આપણે માદળિયા બાંધીએ છીએ રોગ મટાડવા માટે, કોરોના ન થાય એટલે. કોરોના ન થાય એટલે આદુને મધનો રસ પીવે છે નાણા કોઠે, આમ ઉકાળેલું પાણી પીતો હોય. તો ભકેવળીને જ્ઞાનમાં નહોતી ખબર કે આવી મહામારી ફેલાશે ત્યારે હું આદુની છૂટ આપતો જ આવે. કેટલા એવા જૈન સવારે ઉઠે, આપણને કોરોના થાય જ નહીં, કેમ? હું આદુને મધ પીવું છું. અરે આ તો માં અભક્ષે છે, માં વિગઈ છે. આ નહીં અષ્ટમૂળ ગુણધારી વિસંજુ છે દુખારી. આ શ્રાવકનો ગુણ જ નથી. આ મધ લેતો હોય કે આદુ લેતો હોય, કંદ લેતો હોય, એ શ્રાવક જ નથી. પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં અમૃતચંદ્ર સારી લખે છે કે આ શ્રાવક કહેવાના યોગ્ય નથી, તીર્થંકરની વાણી સાંભળવાને આ જીવ અપાત્ર છે, એમ લખેલું છે એમાં પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં, કે એને માટે છે જ નહીં મહાવીરની વાણી. અહીંયા લખે છે અસાધ્ય વેદનીમાં હું પડ્યો છું ને જો દેહ છૂટી જાય તો મારા છેલ્લા નમસ્કાર સ્વીકારી લેજો. આ ભક્તિ છે. સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવો નથી અને જીવવું નથી એવી રીતે ભીખ માગીને. જ્ઞાની પાસે આત્મા સિવાય એક પણ વસ્તુ માગી, વચનામૃત 368, એ જીવને દર્શનાવણીય કર્મનો બંધ પડે છે. આપણે સમજ શિખર જઈને પાલિતાણા જઈને શું કરીએ છીએ? દેવદેવીને પૂજીએ ને, આગમમાં દેવદેવીને પૂજવાનું 45 આગમમાં કંઈ લખ્યું જ નથી ક્યાંય. એટલે કુપાલદેવ અડધી લીટીમાં જ લખી નાખ્યું, દેવદેવીની તુષ્માનતાને શું કરશું. આ તો 20મે વર્ષે કુપાલદેવ લખ્યું, વચનામૃત 21:54 બોલ. દેવદેવીની તુષ્માનતાને શું કરશું? આપણે દેવદેવીને પૂજીએ છીએ વ્યવહાર લીલો રાખવા માટે. કેમ? વિતરાગ દેવ તો કંઈ આપે નહીં ને, એટલે વિતરાગ દેવના દેવદેવી આપે પાછા. એવું આગમમાં ક્યાંય લખ્યું નથી. હા, આપે. પાછળથી એને કહેવામાં આવ્યું છે અને એણે સ્વીકારી લીધું તરત જ. કેમ કે જોતું તને વૈદ્ય બતાવ્યું. ડાયાબિટીસના પેશન્ટને બ્લડ શુગર 400 થઈ ગયું હોય અને ડૉક્ટર કે અઠવાડિયામાં એકવાર ચાસણી પીજો, કેવી મજા આવે પેશન્ટ. એક જ વાર અઠવાડિયામાં ચાસણી પીજો, પછી એ વૈદ્યરાજને છોડે કોઈ? જોતું તને વૈદ્ય બતાવ્યું. આ એની આગળ જાય છે એવા આગળ કે માગવાનું. વિતરાગ ભગવાન કંઈ આપે નહીં, પાર્શ્વનાથ ભગવાન, એટલે એના દેવદેવી પાસે માગવાનું. આગમની વાત જ નથી આ. પહેલા તીર્થંકરથી છેલ્લા તીર્થંકરના પૂર્વ ભવથી લઈ અને છેલ્લા ભવ મોક્ષ કહેતો 24 તીર્થંકરની વાતમાં ક્યાંય આ વાત નથી કે વ્યવહાર સુધારવા માટે માગો આગમમાં. અંબાલાલભાઈને ખબર છે, આ પ્રતીતિ છે પૂરી. એટલે કહે છે ભરોસો લાગતો નથી દેહનો, તથાપી જો શરીર રહિત થવાની ઈશ્વરની ઈચ્છા છે, ઈશ્વરે છે એટલે એ પ્રમાણે કર્મનો ઉદય, તો મારી સમયે સમયે વંદના સ્વીકારજો અને ઈશ્વરની મરજી હાલજો. ન હોય, કદાચ હજી હું નહીં, દેહ નહીં છૂટી જાય, જીવીશ તો આપના દર્શન કરી આનંદ માનીશ. ફરીવાર મારે તમારા દર્શન કરવા છે. અત્યારે અલૌકિક મૂર્તિનું ધ્યાન હૃદયના વિશે રટ્યા કરું છું. ધ્યાન કરવું છે ઓમ. રવિવારે ધ્યાનની શિબિરમાં જઈને અરૂપી આત્મા નહીં, શ્રીમદ રાજચંદ્રનું ધ્યાન કરવાનું છે. અંબાલભાઈ કર્યું, પ્રભુસિંહ ઘણા પૂછતા ધ્યાન કરવું કે નહીં, તો કે ધ્યાન કરવાનું છે. કેવું? કુપાલદેવનું ધ્યાન કરવાનું છે. આપણે ધ્યાન કરવાનું ખરો, રૂપાતીત આત્માનું નહીં. અહીંયા આવ્યો, અહીંયા આવ્યો, હવે ગરમ લાગ્યું, હવે ઠંડુ લાગ્યું. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું આત્માનો ગુણ જ નથી. આ તનતા મનતા વચનતા જડતા જડ સંમેલ, લઘુતા ગુરુતા ગમનતા, એક જગ્યાએ બીજી જગ્યાએ. એ અજીવકા ખેલ છે, જીવનો ખેલ નથી. આ અજીવનું લક્ષણ છે. હવે આત્મા અહીંયા આવ્યો ધ્યાનમાં, એમ કે હવે અહીંયા આવ્યો, હવે અહીંયા આવ્યો, હવે મને પ્રકાશ દેખાય છે,
એ મને અવાજ સંભળાય છે, આ પ્રકાશ અને આ અવાજ એ આત્માના ગુણ નથી, આ જળના ગુણ છે. એક પણ જળનો ગુણ આત્મામાં નથી. એટલે અંબાલાલભાઈ કહે છે, હું ધ્યાન કરું છું કોનું? સજીવન મૂર્તિનું. આપની અલૌકિક મૂર્તિનું ધ્યાન હૃદયના વિશે રટ્યા કરું છું. હાલ એ જ બધું ભક્તિ કેમ કરવી, આખું અંબાલાલભાઈનું જીવન ચરિત્ર વાંચ્યા કરીએ તો ખબર પડી જાય. મુમુક્ષતા ક્યાં ગંધર્વ તુલ્ય દશા થઈ જાય આપણી. પણ જોગ નથી સત્સંગનો આપણે. હાલ એ જ વિશેષ શું લખવું? આજ્ઞાકિક સેવાની વંદના સ્વીકારજો. 12મો પત્ર છે આજે. હવે એક બીજો પત્ર છે, મથાળે લખે છે, પુરુષોત્તમ સર્વજ્ઞ પરમાત્મા છે. આ કળે સર્વજ્ઞ હોય? લખે છે, સર્વજ્ઞ પરમાત્મા શ્રીજી અનંત કરુણા સાગર અનાથના નાથ પરમ જ્યોતિર્મય. પછી લખે છે, હે ભગવાન, કુપોલદુને કહે છે, હે ભગવાન, જે 5 વિષયાદિ દોષો આત્માને આવરણ કરવાવાળા છે, સ્વાદેન્દ્રિય, કર્ણેન્દ્રિય, ચક્ષુન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય. સ્પર્શેન્દ્રિય તો પૂછવાનું શું? સ્વાદેન્દ્રિય કાબૂમાં ન હોય એટલે કામેન્દ્રિય કાબૂમાં આવે જ નહીં ક્યારે. એટલે ઇન્દ્રિય દમનકુ સ્વાદ તજ, પહેલાં સ્વાદ છોડવો પડે. અહીંયા કહે છે 5 વિષયને આ દોષો આવરણ કરવાવાળા તેને જ હું સેવું છું. સેવાને પ્રતિકૂળ તે બંધન નથી, ત્યાગ. અંબાલાભાઈ લખીને આપે છે કુપોલદુ. આપણે આ ગાથા આવે સેવાને પ્રતિકૂળ તે આપણે યાદ આવે કે મને સ્વાદ બહુ આવે છે ખીર ખાતા, ભજીયા ખાતા. હવે હિંમત ચાલે એ કુપોલદુ લખીને આપે છે, જે 5 વિષયાથી દોષો આત્માને આવરણ કરવાવાળા છે તેને જ હું સેવી રહ્યો છું, પ્રીતિ કરું છું અને રસ સહિત ભોગવું છું. આપણે હિંમત ચાલે અત્યારે ઊભા થઈને બોલતા કે હું આવું કરું છું? અહીંયા ન ચાલે. એ તો જ્ઞાની જાણે છે એની આગળ ખુલાસો કરે છે. તો મને વૈરાગનો ક્રમ આવી વિચાર શક્તિ ક્યાંથી ઉત્પન્ન? મને વૈરાગ ક્યાંથી આવે? કે મને વિચાર ક્યાંથી ઉગે આત્માનો? મારી આ દશા છે તો સેવાને પ્રતિકૂળ બધા બંધનું સેવા કરું છું, તો સેવા કેવી રીતે થાય આત્માની? એ કુપોલને લખીને આપે છે. હું એમ જાણું છું, એમ બને છે, જે વખતે કાંઈ વાંચવાથી, વિચારવાથી કે આપનો પવિત્ર પત્ર મળવાથી વખતે વખતે કાંઈ ઉદાસીનનો ક્રમ આવે છે છૂટે છૂટક, તો તે વખતે તો પંચેન્દ્રિયના ભોગવવાના સુખો કિંચિત ભાગી જાય, પણ રસ રહિતપણે અને અપ્રિયપણે ભોગવાય ત્યારે. પણ થોડો સમય જાય એટલે તરત જ પાછું જૈસે થે એવું થઈ જાય છે, પીટીના પીરિયડ જેવું. પાછું મને સ્વાદ આવવા માંડે છે, પાછી મને ઊંઘમાં આનંદ આવે છે. આજે બહુ સારી ઊંઘ આવી, આજે બહુ મજા આવી, આજે બહુ કમાણો, એવું બધું થાય છે. કે એટલે હું તમારી કૃપાને લાયક નથી એવું લખે. આ તો પોતે જ પોતાને મુમુક્ષુ સમજે છે, પછી ક્યાં સવાલ આવ્યો? ઉદાસીનતાનો ક્રમ લાંબો વખત રહેતો નથી, માત્ર થોડો એકાદ બે સુધી તમારો પત્ર મળે પછી રહે છે. ત્યાં તેને વિચારી વૃદ્ધિકરણનું કારણ મેળવવાનો વખત લઉં છું કે કોણ જાણે એવું તો પ્રબળ કારણ આવી જ પડે છે કે ઉદાસીનતાનો ક્રમ મૂળથી નાશ થઈ જાય છે. અને સંસારમાં, એટલે કુપોલદુ લખે છે, સંસારમાં સાવ ઉદાસીનતા હોય તો જ અધ્યાત્મમાં આગળ વધે. એટલે અંબાલાલભાઈ સામો જવાબ લખે છે કે પત્ર મળે પછી થાય છે, પણ મને પછી પાછું વયું જાય છે. શું કરવું? ગ્રહો પ્રભુજી હાથ, મારી વારે ધાવો. એ બ્રાહ્મી વેદના પ્રગટે પછી જ્ઞાનીની કૃપા થાય. જોતા ઝેર છે ને માથે મરણ છે, પગ મૂકતા પાપ છે, એમ તમે કહ્યું છે. કે એમ ખૂબ યાદ રાખી વર્જે, તમે એમ કહ્યું છે. એમ વિચારી તે રસેન્દ્રિય આદિના લોક પ્રથાના કાર્યમાં મળતી વખતે પ્રથમનો વિચાર મન થઈ જાય છે. કે પાછો હે ભગવાન, હું બહુ ભૂલી ગયો, પણ હું શું ભૂલી ગયો એ જ મને ભૂલી ગયો છું. આપણે ખબર જ નથી આપણે શું ભૂલી ગયા. એ ભોગવતા પદાર્થમાં તાદાત્મ્યપણું થઈ જાય છે અને તેથી ઉદાસીનતાનો ક્રમ જતો રહે છે. પવિત્ર આજ્ઞા અનુસાર કુપોલદે પછી આજ્ઞા કરી હોય, સ્વામી કાર્તિકેયન પ્રેક્ષાદિ ગ્રંથની પ્રતો કરવામાં 2 ઘડીના નિયમથી 4 માસ પર્યંત વર્તવાનું કરે. કુપોલદે આજ્ઞા આપી. આ ચાતુર્માસ શરૂ થયો છે એટલે 4 મહિના અંબાલાલભાઈ સામાયિકમાં લખતા બધું. એટલે કુપોલદેનું નામ વાણિયાભાઈ પડેલું. વાણિયા લોકો સામાયિક કરે ને, કુપોલદે બધા નામ પડતા. એટલે કુપોલદેવે કોપી કરવાનું, એટલે કુપોલદેવે આજ્ઞા આપી છે કે કાર્તિકેયન પરીક્ષાની પ્રત બનાવો. એ જમાનામાં પ્રિન્ટિંગ થતું જ નહીં. એટલે પ્રભુજીને વાંચ્યું તો કુપોલદેવ મુંબઈથી રજિસ્ટર પાર્સલમાં મોકલાવે. પછી
એટલે અંબાલાલભાઈને આજ્ઞા કરી કે તમે કોપી કરો, આ કાર્તિકેય રૂપરેખાની પ્રત બનાવો. 4 મહિના બનાવ્યા કરજો, જેટલી બનાવાય એટલી, સામાયિક લઈને. એમાં સામાયિકમાં પછી 2 ને બદલે 4 ઘડી 6 ઘડી આ બધી કોપી કરે, પ્રત કરે. પછી ગોપાલોને કહે, તે ગોપાલો વાણિયાભાઈ નામ પડેલું, વાણિયાભાઈ. દેવકિરણ મહારાજને જ્ઞાનનું બહુ હતું. દેવકિરણ પોપટલાલ મંજી આવે છે ને, જેને કહેલું ને ગોપાલભાઈ નમસ્કાર કરીને, એટલે એનો વવાણિયા સમાચાર બધી ખબર લાવે. મા સાથે જે 3 આરજે આવ્યા છે કે ઉપાશ્રમ આપણે તમારે મોક્ષમાળા સમજાવવા જવાનું છે. હજી મોક્ષમાળા લખાણી નહોતી, હસ્તલિખિત જ હતી, છપાણી નહોતી. ખબર લાવે મા સાથે જે આવ્યા છે, ચાલો ગોપાલદેવ જાય મા સાથે સમજાવવા માટે. વવાણિયા સમાચાર હતા, બધાને નામ પડતા. ગોપાલદેવ ડુંગરસિંહ ગોસળીઓ પર્વત, જેમ કે માને જ નહીં. શરૂઆત પહેલી મિટિંગમાં તો માને જ નહીં કાંઈ. એટલે સૌભાગભાઈને લખે આમ પૂછો, આમ પૂછો. સૌભાગભાઈની છૂટ હતી, બધું પૂછે. ગોસળીઓ આમ પૂછાવે છે કે માનતો નથી. હવે એને તમે ઊંચી પાયરે ચડો, નિશ્ચયની વાત બહુ કરે છે, બધા પત્રો છે. એટલે ગોપાલદેવ નામ પડ્યું અચળ, હલ્લે નહીં એવો. પણ એનો ગર્વ ઉતાર્યો ગોપાલદેવે. પછી એ પાછા સવળી આવી ગયા. જૂઠાભાઈ સતમત પરાયણ હતા, સત્યપરાયણ અભિલાષી. સત્યપરાયણ ઉજમસિંહ, જૂઠાભાઈના પિતાનું નામ ઉજમસિંહભાઈ. સત્યપરાયણ ઉજમસિંહ એમ લખે, પત્રો છે 37માં. કોઈકને બે સતપરાયણ નામ હોય કોઈનું, સત્યનારાયણ હોય નામ, સત્યપરાયણ નામ હોય. સત્યપરાયણ ઉજમસિંહ નામ, એવા ગુણ. નહીં તો શું થાય, નામ રૂડા દર્શન મુંડા. નામ સમજુ બેનો અને અક્કલનો છાંટો ન હોય. લખે છે પવિત્ર આજ્ઞા અનુસાર સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા આદિ ગ્રંથોની પ્રતો કરવામાં 2 ઘડીના નિયમથી 4 માસ પર્યંત વર્તવાનું કરી તમે આજ્ઞા આપી છે. હવે 4 મહિના હું એ લખ્યા કરીશ સામાયિક લઈને. બીજો એક પત્ર છે, એમાં લખે છે જે યોગથી સર્વ દુઃખનો ક્ષય એવો મોક્ષ માર્ગ પ્રાપ્ત થઈ શકવા નિશ્ચય છે, છતાં દુષ્ટ અને પામર એવો અલ્પજ્ઞ આત્મા કાળનો ભરોસો રાખી પ્રમાદ અને વિષય સુખમાં નિશ્ચિતપણે વર્તે છે. જ્ઞાનીને મળ્યા પછી આ દશા, એટલે પોતાની દશા લખીને ગોપાલદેવને મોકલે છે. એટલે જે 454માં પત્રમાં ગોપાલદેવ કહ્યું છે એ અનુસંધાનમાં આ બધું છે. આ તો બધા અલગ અલગ પત્રોનું લાવ્યો છું. ગોપાલદેવની કૃપા પાત્ર થાય જ ને. અને વિષય સુખમાં તો નિશ્ચિંતપણે વર્તે છે આ જીવ તો, અને મોક્ષની ઈચ્છા રાખે છે પાછું. જે માટે વારંવાર ધિક્કારવા યોગ્ય છે કે જે યોગ અનંતકાળે નહીં પ્રાપ્ત થયેલ, કાળ અનંતમાં અનંતકાળથી આથેડ્યો ન મળ્યા ગુરુ શુદ્ધ સંત, દુષ્મ કાળે તું મળ્યો રાજ નામ ભગવાન. અનંતકાળમાં જે ન મળે એવું મને મળ્યું છે, તોય હજી હું વિષય વાસનામાં રચ્યો પચ્યો છું. આપણે હિંમત ચાલે આવું બધું કહેતા, ઊભા થઈને હમણાં કહે કે આ બધું કહે તો એકલા પ્રાર્થના હું કરીશ, પણ બધાને સામે કે લખીને આપે છે ગોપાલદેવ. જે પહેલા નંબરના મુમુક્ષુ ગણાય છે એ પોતે લખીને આપે છે. ગોપાલદેવ બધાને કહી દે તો વારંવાર ધિક્કારવા યોગ્ય છે. જે યોગ અનંતકાળે નહીં પ્રાપ્ત થયેલ એવો યોગ બન્યા છતાં આ આત્માને સાવધાન થઈ પરમ પ્રેમે શ્રુત ધર્મરૂપ અને અન્યને શરણરૂપ એવો ભક્તિમાર્ગ આરાધવો જોઈએ, છતાં તે આરાધતો નથી. ખબર પડી કે આ સત્પુરુષ છે, આ સત્સંગ છે, પ્રવૃત્તિને સંકોચવી જોઈએ અને પોતાના દોષ ક્ષણે ક્ષણે પ્રસંગે પ્રસંગે કાર્ય વિચારવા જોઈએ. ખાલી નાચકૂદ હોય તો સત્સંગમાં મજા આવે. 1 2 3 4 મહાવીર સ્વામી કા જય જયકાર. પણ મહાવીર સ્વામીનો જય જયકાર થાય કેવી રીતે? મહાવીર બન્યા વગર. એણે કહ્યું છે કરીએ તો જય જયકાર થાય ને, તો પ્રભાવ ના થાય ને. વરઘોડામાં 18 ઘોડાગાડી અને 20 ઊંટ ગાડી હોય તો પ્રભાવ ના થાય? આપણને એ ખ્યાલ છે પ્રભાવનાનો. વિતરાગની નાનામાં નાની વાત કોઈ જૈન ધર્મી કે અન્ય ધર્મીને ખબર પડે, આ વિતરાગની પ્રભાવના. નહીં તો વિરાધના, એમ શાસ્ત્રમાં લખેલું છે. હવે આપણે પ્રભાવના કરીએ છીએ વિતરાગ ધર્મની પર્યુષણમાં કે વિરાધના કરીએ છીએ, આ વિચારીએ તો પ્રતિક્રમણ થાય આપણે. આવું કોને ગમે? આ તો રીતિનો કોળિયો છે. પણ આ ગોપાલદેવે લખ્યું છે આજે કાલે લાખ વર્ષે અને પછી કે પહેલાં આ કરે જ છૂટકો છે, ત્યાં સુધી છૂટે એમ નથી. આપણે મળ્યું નહોતું ત્યાં સુધી બરાબર છે. અનંતકાળથી આથડ્યો ન મળ્યા ગુરુ શુદ્ધ સંત. શુદ્ધ સંત સાચી વાત કરીને મળ્યા નહોતા.
હવે દુષમ કળે તું મળ્યો રાધનામ ભગવાન. હવે એ બાનું ચાલે એમ નથી કે અમને ખબર નહોતી, હવે ખબર પડી ગઈ. કાળ અનંતથી કર્મ કૂટી રહ્યો, કંઈક કાચું રહ્યું તેજ સાચું. કાચું રહી ગયું હતું ક્યાંક, આ સાચી વાત છે, નહીં તો છૂટી ગયા હોય આપણે. હવે દીવો મળી ગયો, જીવતી જાગતી જો સજીવન મૂર્તિ મળી ગઈ. દીપ સન્મુખ દી વેટ આવી અડે, દીપ રૂપે થઈને ભળે જો. જીવતી જાગતી જોત છે, ખાલી બાજુમાં ઊભું રહેવાનું છે, લગાડવાની છે. છતાં તે આરાધતો નથી. એ આ દુષ્ટની અત્યંત અનંત અજ્ઞાનતાને મૂર્ખાઈ જ છે. અધમાં ધમ અધિકો પતિ સકળ જગતમાં હું. આ નિશ્ચય થઈ ગયો એટલે એને સાધન કામ આવી ગયા. સાધન કરશે શું? એને સાધન કામ કર્યું. દેહને આત્મા અલગ કરીને દેહ છોડી દે. 37 વર્ષની ઉંમરે કે જે જોગ આરાધવા જતા અનાદિથી પાસે રહેલ એવા અનંત દોષો અને અનંત અંતરાયો જરા પણ ખસેડવા જલતા ઉલટા વિશેષ રૂપ થઈ પડવાથી જીવ પાછો ત્યાં જ તાદાત્મ્ય રૂપ થઈ જાય છે. લખે છે કે હું જેમ કશેને કાઢવા જાઉં જ ને એમ મારી સામા થાય છે. શરૂઆતમાં એવું જ થાય. એક વાર નક્કી કરીને કે ચા નથી પીવી, નક્કી કરે ત્યાં જ માથું દુખવા માંડે. સમય ન થયો હોય તોય બગાસ આવવા માંડે. અમે આવતા હોય એમાં ચા છોડવાની વાત આવે એટલે ઓર આવવા માંડે બગાસ. શરૂઆતમાં તો એવું જ થાય. પછી એને અંબાલાભાઈ લખે છે દાઢની અંદર એ દોષને લઈ એનું ખૂન કરી નાખું છું. મારે કામ ક્રોધ સબ લોભ મોહ પીસી ડારે, ઇન્દ્રિયું કતલ કરી ક્રિયો રજપૂતો હૈ, વેરી સબ મારી કે નિચિંતો એ સૂતો હે. કે હું ખૂન કરીશ એનો રજપૂત થઈને 5 ઇન્દ્રિયના વિષયનું ક્રોધ માન માયા લોભનું ખૂન મેંદો કરી નાખીશ. પત્ર છે બધા. આ તો આ પત્રના અનુસંધાનમાં જ હું વાત કરું છું. ખાલી આ જીવની અનંત અજ્ઞાનતાને મૂર્ખાઈ જ છે કે જે જોગ આરાધવા જતા અનાદિત દોષો પાછા સામે આવીને ઊભા રહે છે. મારા આ જીવનું અનરાધકપણું જ સમજાય છે મને. પોતે પોતાનું સર્ટિફિકેટ આપણને એમ થાય હું મુમુક્ષુ છું. અંબાલાભાઈ કહે છે હું અનારાધક છું. પોતાના દોષ જોવામાં આવ્યું ને, પોતાના અલ્પ દોષને વિશે અત્યંત ક્લેશ, અંબાલાભાઈને અત્યંત ક્લેશ થાય છે કે હજી મને દોષ છે, એટલે કામ થઈ જાય. પછી કદાપી કોઈ સદાચાર કે કોઈ સત્શાસ્ત્રનું વાંચન મનન થવામાં પવિત્ર આજ્ઞા થાય તો એવી આ જીવની મૂળતા વર્તે છે. તમે તો મને આજ્ઞા કરો છો કે આ વાંચજે ને એવું બધું, આની કોપી પ્રત કરજે. હું મૂર્ખો જ છું. કે અલ્પજ્ઞ અંબાલાલના બધા આગમ વાંચી લીધા છે, લિખિતમાં લખે છે અલ્પજ્ઞ અંબાલાલના વિધિપૂર્વક પુનઃ નમસ્કાર કરું છું. કે બીજા પત્રમાં સંબોધનમાં લખે છે સ્વયં ભૂર્મણ એક જ ભુજાએ કરીને તરી ગયા છે એવા જે સ્વયં પ્રકાશક પ્રભુશ્રીજી. ભગવાન મહાવીરને કોઈ ગુરુ ન હોય છેલ્લે ભવે, સ્વયં બુદ્ધ હોય. એમ તમે સ્વયં પ્રકાશક સ્વયં બુદ્ધ છો. કે ઉપરનો ગુરુ કોણ થાય આ ભવે? મથાળે લખે છે સ્વયં ભૂર્મણ એક જ આ ભુજાએ તરીને ગયા છે એવા જે સ્વયં પ્રકાશક પ્રભુ રાજચંદ્રજી મહાન ને ત્રિકાળ નમસ્કાર છો. પછી લખે છે પાછું આ પત્રમાં જે છે એવું, આપના મનથી આપ અયોગ્ય છો એમ જો લાગતું હોય, એટલે દેવકંજી મુનિની વાત કરે છે કે મેં આમ દેવકંજીને કહ્યું, તો કદાપી કૃપાનાથશ્રી તરફથી અમુક વખત સુધી પત્ર લાભ ન મળે તો ધીરજનો ત્યાગ ન કરતા જે માન અને મતાગ્રહ છોડવાની ઉપોદેવ વાત કરી છે, શાસ્ત્ર અભિનિવેશ છોડવાની જે વાત કરી છે, સંપ્રદાયનો કદાગ્રહ છોડવાની વાત કરી છે, અને પંચેન્દ્રિય વિષયોને જેમ બને તેમ જીતવા તમને જણાવ્યું છે કુપોલદેવે, એ પર વિશેષ ધ્યાન આપી સમાગમને ઈચ્છો એમ મેં દેવકંજી મહારાજને કહ્યું છે. કે એ દેવકંજી મહારાજે પૂછ્યું હશે કે મને કુપોલદેવની આજ્ઞા મળે. કુપોલદેવ આજ્ઞા આપતા જ નથી. દેવકંજી પ્રભુશ્રીજીને આપે, અંબાલાભાઈને આપે. હજી દેવકંજી મહારાજને જેવું જોઈએ એવું ઓળખાણ નહોતું. એટલે અંબાલાભાઈને વિનંતી કરે તમે કુપોલદેવને કહો ને મને આજ્ઞા અપાવી દો ને. એટલે અંબાલાભાઈ કડક પત્ર દેવકંજી મહારાજ ઉપર લખ્યો કે તમે કુપોલદેવની કૃપાને પાત્ર છો. તો દેવકંજી મહારાજને આ પ્રશ્ન પૂછ્યો તો આપણે કુપોલદેવની કૃપાને પાત્ર છીએ, આપણે એ વિચારવાનું. એટલે કે મેં દેવ કરીને આમ લખ્યું એમ લખે છે અંબાલાલભાઈ કે તમને ખરેખર લાગતું હોય એટલે દેવકંજી મહારાજ હું તો અયોગ્ય છું, હું તો અધમધમ છું, વિષદમ ગાય ને આપણે, હું પામર શું કરી શકું, હું પામર છું. એટલે અંબાલાલભાઈ દેવકંજી મહારાજને લખે છે કે તમને ખરેખર આવું લાગતું હોય કે તમે પામર છો, તમે અયોગ્ય છો, તો કુપોલદેવ તમને તો આજ્ઞા આપી જ છે કે સંપ્રદાયનો કદાગ્રહ છોડો.
સત્સમાગમ ગવેશો, મત આગ્રહ છોડો અને શાસ્ત્રીય અભિનિવેશ છોડો. કે ચોપડામાં આમ લખ્યું છે અને ગોપાલદેવ આમ કહે છે, તો મેં બરોબર કહ્યું છે તોય મારી કંઈ ભૂલ થતી હોય તો મને તમે કહેજો, એમ કરીને ગોપાલદેવને પત્ર લખે છે અંબાલાલભાઈ. મેં આમ લખ્યું છે એ વગેરે વાત થઈ હતી તો હું તમારી ક્ષમા માગું છું. તમને પૂછ્યા વગર મેં દેવકીને પત્ર લખી નાખ્યો છે. પ્રભુશ્રીજીએ અંબાલાલભાઈને પૂછીને બધું કરતા. ગયા સમાગમમાં વાત આવેલી ને, અમે એ કંઈ એમ કરીએ છીએ, ફેણાવના છોટાલાલભાઈને કહે છે, એ ફરિયાદ કરવા ગયા કે અંબાલાલભાઈ આમ કહે છે પ્રભુશ્રીજીને. પ્રભુ કે અમે એ કે એમ જ કરીએ છીએ, અમે એમ જ કરવાનું છે. અહીંયા અંબાલાલભાઈ કહે છે મેં આમ દેવકીની મહારાજને કહી દીધું છે, પણ મારી ભૂલ થતી હું તમારી માફી માગું છું. દેવકીની મહારાજની માફી નહીં, બરોબર જ કીધું છે, તમારી માફી માગું કે તમારી આજ્ઞા વગર મેં એને કહી દીધું છે. પણ તમે કીધું હતું એ જ મેં એને યાદ દેવડાવ્યું છે કે હું મારું કાંઈ નથી કહેતો. પાછું બ્રહ્મચારી કે મારું કાંઈ આમાં કહેવું કરવું નથી, તમે કીધું એ જ કહેવું છે, મારું ઉમેરવું નથી કાંઈ. એટલે આપણે વચનામૃત ખોલીને જ વાત કરવાની પેજ નંબર સાથે, નહીં તો આપણું ડાપણ એમાં ભળી જાય. સ્વચ્છંદ મનાય છે, ભક્તિ જ કરવાની છે, ઉપદેશક થવાનું જ નથી. બેફાટ આત્મા અનુભવાય પછી ઉપદેશક પણ પ્રવર્તે. એ પછી સૌભાગભાઈ તો કહે છે દાનાટથી આ આત્માને બેફાટ અનુભવ તમે માનો સ્વીકારો તો. હવે આત્મા અનુભવ ગયો, હવે ક્યાં પૂછવાનું છે? ગોળ ખાઈ લીધો, હવે મારે કહેવું પડે કે ગોળ ગળ્યો હોય, તમે ખાધો છે એટલે મને ગળ્યો લાગ્યો જ છે, તો તમે મંજૂર કરો તો. આ આજ્ઞાનું મહત્વ છે. તમે કહો ના નથી થયું, અનુભવી ગયો તોય ના મેં બીજું કાંઈક અનુભવ્યું છે, આત્મા નહીં. 12મા ગુણસ્થાનકના છેલ્લા સમય સુધી માથે ગુરુ હોવા જ જોઈએ. આપણે થોડું વાંચીએ ક્યાંક ને એમ થઈ જાય કે હું આગળ નીકળી ગયો બહુ છે શું આપણામાં. તો બ્રહ્મચારી લખે છે આ પ્રતિક્રમણામાં, આને અનુસંધાનમાં જ છે. મળે ને મુજમાં રૂપ ગુણ કળા પ્રભા પ્રભુતાય. કોઈ રૂપ નથી, કોઈ ગુણ નથી, કોઈ કળા નથી, કોઈ પ્રભુતા નથી, તો પણ માન મુકાય ને, અહંકાર ઉભરાય. એને એટલે બધું છાજે એવું હતું. ચક્રવર્તીને કોઈ હરાવી જ ન શકે જીવે ત્યાં સુધી. એ ચક્રવર્તીને હરાવે એવી શક્તિ હતી બાહુબલીમાં. તોય માન હતું તો કેવળ નથી થતું. તો આપણામાં છે શું? તો આપણને ક્યાંથી મુમુક્ષતા પ્રગટ છે? આવું થાય તો 18 પાપ સ્થાનક એક સાથે નાશ થઈ જાય. કે મિથ્યાત્વનો નાશ થઈ જાય એટલે બાકીના પછી શું છે હિસાબમાં? રાગ જેવા છે, ફૂંક મારો ઉડી જાય. આ પ્રતિક્રમણના આ આલોચના છે. કહે છે ક્ષમા માગું છું હે પ્રભુ, આ દુષ્ટ પ્રમાણે જીવે અત્યાર સુધી તો જે પ્રકાર કર્યા તે સૌ બંધાવાના જ કર્યા છે. મારે લવણ સમુદ્રનું પાણી પીવું નથી, એ તો ખારું હોય દરિયાનું પાણી, એટલે મારે પીવું હોય નથી. મને ખબર છે બુદ્ધિમાં મારે લવણ સમુદ્રનું પાણી તો પીવું નથી, તેમ આ દેહ મને પ્રાપ્ત થાય એવું નથી. એટલે લોકનું સ્વરૂપ વિચારે તો મેરુ પર્વત, આજુબાજુમાં જંબુદ્વીપ, પછી લવણ સમુદ્ર. મને લવણ સમુદ્રનું પાણી મારે પીવું નથી કે, અને મને આ ભવે મળે એમ નથી, તોય મને એની એ ઈચ્છા છે કે હું એનો માલિક થઈ જાઉં. અંબાલાલભાઈ લખે છે પરિગ્રહની વાત. બધું કામ ધંધો છોડી દીધો છે, ખેતર બધું જમીન જાગીર વેચી દીધી છે, 12 મહિનાનું કામ 1 મહિનો કરી લીધું છે, તોય કહે છે હજી મને આવું થાય છે વૃત્તિમાં. લવણ સમુદ્રનું પાણી પીવું તો નથી, તેમ આ દેહ પ્રાપ્ત થાય તેવું જણાતું નથી, છતાં તેનો પણ મેં ત્યાગ કર્યો નથી. અને તેવી રીતે તો આ સર્વલોકના સગળા પૂતગલ પરમાણુને ભેળા કરી રાખી અથવા ઈચ્છીને જ મારે મોક્ષની ઈચ્છા રાખી છે. મારે મોક્ષ પણ જોઈએ છે. અરે મારે દુનિયામાં સૌથી પહેલો નંબરનો ધનાઢ્ય થઈ જવું છે. મારે બધું ભેગું કરવું છે, લક્ષ્મી, અધિકાર, કુટુંબ, પરિવાર. મારે 100 છોકરાનો બાપે થવું છે. તો કેવી રીતે થશે કે આ ભવે તો મળે એમ નથી કે મને, તો હું ઈચ્છું છું કે હે પ્રભુ, આ દિનને એક ઘર કે 2 ઘર કે અમુક ઘરથી વર્તમાન દશા નિર્વાહ થઈ શકે એમ છે. કેવડું મોટું ઘર છે કે આમાં હું સંતોષાઈ ગયો છું, આરામથી ચાલે એમ છે. 3 મેમ્બર છે ઘરમાં, અને માનો કે 4 રૂમનો ફ્લેટ છે, તો ચાલે કે નહીં? 1 રૂમ કોઈક મહેમાન આવે એને માટે, 5 રૂમનો છે, ડુપ્લેક્સ છે. કે આ હે પ્રભુ, આ દિનને એક ઘર કે 2 ઘર કે અમુક ઘરથી જ વર્તમાન દશા નિર્વાહ થઈ શકે એમ છે, છતાં અવ્યક્તપણે રહેલી મારી જે આખા સૃષ્ટિના રાજ્યની ઈચ્છા નિવૃત્તિ હોય એવું મને લાગતું નથી. હજી પરિગ્રહની મર્યાદા ભાવથી થઈ નથી મારે.
આપણે હમણાં કોઈ બંગલો ભેટમાં મળે તો લઈએ કે નહીં? કે કોઈ એમ કે આ શેર બજારના ભાવ વધવાના છે, હમણાં લઈ લો. રિલાયન્સના શેર ને અંબાણી જ આપણને ફોન કરે તો લઈ લઈએ કે નહીં આપણે? કે આપણે એમ કે ના, હું તો મારી આગળ તો ઘણા પૈસા છે હવે, કે તમને ખાનગીમાં કહી દઉં છું લઈ લો, તમે લઈ લઈએ કે નહીં? જવાબ નથી જોતો, આપણે મનમાં વિચારવાનું, તો પ્રતિક્રમણ થાય. પછી અહીંયા અંબાલાલભાઈ પ્રતિક્રમણ, મારે 1-2 ઘરથી ચાલે એવું છે, મારે આખી દુનિયાના બધા પૂતગલો ભેગા કરવા છે. આજે પોતાના અલ્પ દોષમાં પણ અત્યંત ક્લેશ આ થાય ત્યારે મુમુક્ષતા પ્રગટે. એટલે કે જે એક કૃપાવંત પ્રભુજી, આ દુષ્ટ લેખકે ઘણા જ દોષ કર્યા છે અને સત્પુરુષને છેતરવાના પ્રકાર ધારણ કર્યા છે. જોકે વિતરાગને છેતરવા પણ કંઈ છે જ નહીં, 496માં લખ્યું, પણ આ જીવ એ ગુનાનો અધિકારી છે, એને સજા તો મળશે, એ દંડનો અધિકારી છે. તમને સત્પુરુષને છેતરવાના પ્રકાર ધારણ કરે તે એવા કે આવી રીતે વિનય આદિ કરવાથી અથવા આમ વર્તવાથી સત્પુરુષને હું સારો કહેવાય. નમસ્કાર કરે, બધા જોવે એમ, તિલક કરે, અગરબત્તી આમ કરે, છેલ્લે આવે ને પછી 3 નમસ્કાર પહેલા લાઈનમાં આવીને કરે, એટલે બધાને ખલેલ પહોંચાડે. પણ બધાને ખબર તો પડે ને હું ભક્તિવાળો કેવો છું એમ. આ સત્સંગનો ભાગ છે. છેલ્લે આવે તો બહાર દાદરા ઉપર નમસ્કાર કરીને પછી અંદર દાખલ થાય, પછી અગરબત્તી લે ને આમામ કરે. તો 9:15 આવવું જોઈએ ને, 11:15 બદલે. એ કહે છે હું લોકોને બતાડવા માટે જ ભક્તિને એવું બધું કરું છું, વિનય બતાવું છું. અંબાલાલભાઈ કહે છે તો આપણે શું કરીએ છીએ? પછી આંખ બંધ કરી દે, હસે, ચિત્રપટને અડે, પહેલાં કાનમાં આંગળી નાખી હોય, પછી એ જ આંગળી ચિત્રપટને અડે, અને એમ તો હું ભક્તિ કરું છું. એ ચિત્રપટ દર્શન કરવા માટે છે, અડવા માટે નહીં. દર્શન એટલે સંકિત કરવા માટે છે. લખે છે સત્પુરુષને હું સારો કહેવાઉં અને સત્પુરુષ પ્રત્યે અમહાત્મ્ય બુદ્ધિ રાખી પ્રવર્તું છું, પણ લોકોને આવા વિનય ગુણ બતાવી છે, લોકોમાં તો હું ભક્ત કહેવાઈશ ને. આપણે આવું કંઈ કરીએ છીએ કે નહીં? આપણને ખબર જ નથી આવું કરીએ જ કે નહીં. આપણે ગુના જ ના ખબર હોય તો પ્રતિક્રમણ કેવી રીતે થાય? આપણે અંબાલાલભાઈ શીખવાડ્યું છે પ્રતિક્રમણ કોને કહેવાય. આ અને જ્ઞાન પ્રાપ્તિ વગર દશાએ દોષોને ગ્રહીને ઈચ્છું છું. મને સંકિત થાય, દોષો રાખવા છે બધા, અને જ્ઞાન પ્રાપ્તિ ઈચ્છું છું વગર દશાએ. જે દશા કુપોલદેવ વખાણી છે તોય પાછા પોતે પ્રાયશ્ચિત કરે છે. હું વગર દશાએ જ્ઞાન પ્રાપ્તિ ઈચ્છું છું. તે દોષો આ આત્માના ઉપરવાટે થઈ તે દોષની મરજી મુજબ નચાયો તેમ નાચું છું, અને તે પ્રમાણે આ માઠું થાય છે એવો મને સપને પણ વિચાર થતો નથી. અને પરને છેતરવાની વાત ગ્રહી હતી ત્યાં સહજ કંઈક વિચાર કરતાં બહુ જ હવે મને ખેદ થાય છે. એ ભગવાન હવે મને તારો કેવા પ્રકારે આ ટળ છે. એ જો પ્રભુ પાસે વિનય આદિ કરું તો મુમુક્ષુમાં હું શ્રેષ્ઠ કહેવાઉં, કે પહેલા નંબરનો મુમુક્ષુ છું, એટલું હું તમારો વિનય કરું છું. મને કાંઈ અહોભાવ નથી. અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. એટલે 20 દુહા જે છે ને, એક દુહામાં સંકિત થાય એવું અંબાલાલભાઈએ કરેલું છે. મુમુક્ષુમાં હું શ્રેષ્ઠ કહેવો એવો વિનય કરું છું. અને આવા અગણિત દોષો કે જે આજ 5 વર્ષે થયા, એટલે સંવંત 46માં મળ્યા, આ સંવંત 52નો પત્ર છે. 5 વર્ષથી હું આવું જ કરું છું. તમને મળ્યા પછી પાછું ફરીને મેં જોયું નથી. અને જ્યારે સત્પુરુષ પ્રત્યે તેવી ભાવના છેતરવાની રાખી હોય તો આ દુષ્ટ પરિણામ જીવને દોષ પ્રત્યે ભાન કેમ ન હોય? અવશ્ય હોય. હવે તેનો વિચાર પુનઃ આવતા એ જ વિચાર થાય છે કે ભગવાન ઘણું જ માઠું થાય છે, ઘણું જ અઘટિત થાય છે. હવે તમે તારો પાછો એવો કંઈ બોધ આપો મને તો હું સુધરું. કે પોતાના દોષને વિશે અત્યંત ક્લેશ, દોષના વિલયમાં અત્યંત વીર્યનું સ્ફોરવું, આવું વીર્ય સ્ફોરવે છે કે મારો નાનામાં નાનો ગુનો આપણને તો દેખાતા નથી, આપણા દોષ એને દેખાણા છે અંબાલાલભાઈ. એટલે લખીને કે હજી મને આ દોષ કેવી રીતે કાઢવું. પોતાના અલ્પ દોષમાં પણ અત્યંત ક્લેશ થાય અને દોષના વિલયમાં અત્યંત વીર્યનું સ્ફોરવું થાય. આ વાતો સત્સંગમાં અખંડ એક શરણાગતપણે ધ્યાનમાં રાખવા યોગ્ય છે. ગોપાલજીની આજ્ઞા શિરોમાન્ય કરે છે. જેમ મને તેમ નિવૃત્તિ કાળ ક્ષેત્ર દ્રવ્ય અને ભાવ સેવો સાથે. પછી ગોપાલજી આટલું બધું લખી બરાબર ઠપકેરા, પછી નીચે લખે પ્રણામ. મગન બાપા સમજાવો તો કે એક લાફો માર્યો, ગાલ લાલ લાલ થઈ ગયો, પછી કે માફ કરજો, ક્ષમા. છેલ્લે ગોપાલજી પ્રણામ કરે જ પાછા મુમુક્ષુઓને. એટલે શીખવાડે છે વિનય ગુણ.
કે આ કેળવો જ્ઞાની પ્રત્યે, ત્યારે કામ થશે. એટલે આપણે શું કરવાનું હવે? શોધાઈ જ ગયું છે, પણ આપણે શોધન નથી કરતા. બીજું કંઈ શોધમાં શાણા ખરા સત પુરુષને શોધી ચરણ કમળ માં બધા ભાવો સમર્પી પામી લે બોધી. પછી જો મોક્ષ ના પામે અમારે આપવો એવું. કયું છે ને, કાળ કાંડું પકડવા આવે દુષ્મ કાળ, અમે એનો ઉપાય કરશું. મહેનત તો કરો, જો ઈચ્છો પરમાર્થ તો કરો, સત્ય પુરુષાર્થ. પછી જો મોક્ષ ના પામે અમારે આપવો એવું ઉતાર્યો માન જેવી મો કયું છે જ્ઞાની એ કેવું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.